હેલો એવરીવન, કેમ છો? અવાજ આવે છે તમારા સુધી? हेलो 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 वॉइस आती है, वॉइस आती है, वॉइस आपको सुनाई देती है। हर हर महादेव, हर हर महादेव। गुड इवनिंग, वेरी गुड इवनिंग, वेरी 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 गुड इवनिंग। जय श्री कृष्ण, राधे राधे, जय स्वामी नारायण, हर हर महादेव, जय बजरंग बली, वालेकुम सलाम। દરેકે દરેક ભગવાનોને મારા નમસ્કાર, મારા પ્રણામ। ચાલો જલ્દીથી આવી જાઓ। હાય હેલો, હાય હેલો, હાય હેલો, હાય હેલો, વોઇસ સારો આવે છે? ઓકે, ચલો ગુડ। જય વિદ્યાકુલ, જય વિદ્યાકુલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ। राम राम कहते हो, राम का अर्थ भी पता है तुमको? राम लल्ला के बारे में बहुत बात करते हो, राम लल्ला को पूजते हो, जय श्री राम कहते हो। क्या आपको पता है राम का अर्थ क्या है? राम अर्थ समझ जाए तो बताना मुझे। આ રામ લલ્લાની એક સાયકો શાયર કરીને એમણે આખું આના ઉપર લખ્યું છે। મારી પાસે એમનું એમણે જે 5 મિનિટની સ્પીચ આપેલી છે એ સ્પીચ મારી પાસે લખાણમાં પડેલી છે। ગયા લેક્ચરમાં મને મતલબ કે આવતા લેક્ચરમાં યાદ કરાવજો, હું તમને ત્યારે કહીશ, બરાબર? એ રામ લલ્લા ઉપર જે એમણે વાત કહી છે એ હું તમારી સાથે ડેફિનેટલી એકવાર શેર કરીશ। લાસ્ટ ટાઈમ મને મતલબ કે છેલ્લે મને યાદ કરાવ, છેલ્લે એટલે હવે આવતા અઠવાડિયાના પહેલા લેક્ચરમાં યાદ કરાવજો, ઠીક છે? આજે નહીં, આવતા લેક્ચરમાં યાદ કરાવજો। રામલલ્લા ઉપર બહુ મસ્ત લખ્યું છે એમણે। રામલલ્લા ઉપર એ મસ્ત સ્પીચ એમણે આપી છે। એમનો બોલવાનો ટોન પણ આ છે। राम राम कहते हो, राम सा भी थोड़ा सा नहीं, મને क्या એની વ્યવસ્થિત એક લાઈન છે। હાય દીદી, કેમ છો? એકદમ મજામાં, એકદમ 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 મજામાં, મજામાં મજામાં, મોજે દરિયો। हाँ, એની એક લાઈન છે, कहते हो ना, राम से मिलना है, राम से मिलना है, राम से मिलना है, राम से मिलना है तो निश्चित मंदिर निश्चित मंदिर जाना होगा। એની લાઈન કોપી કરવી અઘરી છે થોડીક, એટલે ચાલો શરૂઆત કરીએ। આજે આપણે છેલ્લું તમારું ચેપ્ટર છે કે જેમનું નામ છે યુનિટ 10, ધ ટ્રુ ટેસ્ટ ઓફ ટ્રુ લવ। કહાનીમાં ટેસ્ટ એટલે કે પરીક્ષા લેવામાં આવી છે, ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની પરીક્ષા અહીં લેવામાં આવેલી છે। આ પાઠમાં આમાં મુખ્યત્વે 3 કેરેક્ટર છે। એક છે બ્લેન્ડફોર્ડ, સેકન્ડ બીજા છે એમની સામે મિનેલ, અને ત્રીજા છે ઓલ્ડ લેડી કે જેમનું નામ અહીંયા મેન્શન નથી કર્યું, પણ મુખ્યત્વે અહીંયા 3 કેરેક્ટર છે અને એ 3 કેરેક્ટરથી આખી કહાની છે કે જેમાં પ્રેમની ગાથા આપેલી છે। પ્રેમ જે છે એ રૂપ રંગથી ન થાય, પ્રેમ શબ્દોથી થાય છે, પ્રેમ વ્યવહારથી થાય છે, પ્રેમ તમારા સમર્પણથી થાય છે, પ્રેમ તમે એમને કેવી રીતે રિસ્પોન્ડ આપો છો, રિપ્લાય આપો છો, એનાથી પ્રેમ થાય છે। પ્રેમની ડેફિનેશન કંઈક અલગ જ હોય છે। રૂપથી પ્રેમ થાય તો એ ભાઈ એમનો પોતાનો પ્રેમ છે, પણ અહીંયા કંઈક એવું આપેલું છે કે ભાઈ રૂપથી પ્રેમ ના થાય, પરંતુ પ્રેમ જે છે એ મે બી દૂર રહીને માત્ર ને માત્ર મનથી પણ સંભવ છે, બરાબર? એકબીજાના મન મળતા હોય તો મનથી પણ પ્રેમ થઈ શકે છે, હોઈ શકે છે, બની શકે છે, એવું એક્સપ્લેન કરે છે, એવું સમજાવે છે આપણને। ઓકે, ક્લિયર થયું? ચલો જોઈએ, શરૂઆત કરીએ। તો કહે છે 6 minutes to 6, મતલબ 6 વાગવામાં 6 મિનિટની વાર છે। સેડ ધ ક્લોક, ક્લોક એટલે કે ઘડિયાળ, સેડ એટલે કહે છે। અબોવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક, ઇન્ફોર્મેશન મતલબ કે માહિતી, અને ડેસ્ક એટલે કે ત્યાંનું જે ડેસ્ક હોય ને, જગ્યા આપણે કહીએ કે માહિતીની જે જગ્યા છે ને, માહિતીનું જે એક ડેસ્ક છે ને, એક પાટિયું છે ને, એ પાટિયું શું કરે છે તો કે એ પાટિયા પરની જે ઘડિયાળ છે એ ઘડિયાળ કહે છે 6 વાગવામાં 6 મિનિટની વાર છે। એ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, ન્યુયોર્કના ભવ્ય સેન્ટ્રલ સ્ટેશનમાં માહિતી આપનાર પાટિયા ઉપર ઘડિયાળ બોલે છે કે 6 વાગવામાં 6 મિનિટની વાર છે।
નેક્સ્ટ, અ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ. અ ટોલ એટલે કે એક ઊંચો, બરાબર, મસ્ત ઊંચો એની હાઈટ હતી. યંગ એટલે યુવાન. લેફ્ટનન્ટ, લેફ્ટનન્ટ એટલે શું થાય તો કે એક ઓફિસર, બરાબર છે. લિફ્ટેડ એટલે કે ભાઈ ખસેડ્યો. હિઝ ફેસ એટલે કે તેનો ચહેરો. એણે પોતાનો ચહેરો આમ ઉપરની તરફ ન્યુયોર્ક સેન્ટ્રલ સ્ટેશન છે એની ઉપર એક માહિતી આપતું પાટિયું છે, અને એ પાટિયા ઉપર એક ઘડિયાળ છે ને ઘડિયાળ જે છે એ 6 ને 6 વાગ્યાનો સમય દર્શાવતી હતી. તો એનું મોઢું આમ હતું ને એને મોઢું આમ ઊંચું કર્યું તો એ ઘડિયાળ તરફ એને જોયું તો આટલા વાગ્યા હતા. એન્ડ હી નેરોડ, નેરોડ એટલે સાંકડી કરી. શું કરી એને તો કે સાંકડી કરી. હિઝ આઈઝ એટલે કે તેની આંખો. એન્ડ નોટેડ ધ ટાઈમ અને સમય નોંધ્યો. ટાઈમ એટલે કે સમય અને નોટેડ એટલે કે નોંધ્યો. ફરીથી આખી સિચ્યુએશન હું તમને કરીને બતાવું. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે હતા એમની આઈસાઇટ કંઈક આવી રીતે આમ તેમ હશે. પછી અચાનક તેણે પોતાનું માથું ઉપર કર્યું, થોડુંક ઉપર કર્યું. માહિતી ન્યુયોર્કનું ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન હતું ને એ સ્ટેશન ઉપર એક મોટું માહિતી દર્શાવતું પાટિયું ને એના ઉપર ઘડિયાળને ઘડિયાળમાં એમણે ઝીણી આંખ કરીને સમય નોંધ્યો. ઝીણી આંખ કરીને એને સમય નોંધ્યો કે ભાઈ 6 વાગવામાં હજી 6 મિનિટની વાર છે. મતલબ કે એના હાથમાં ઘડિયાળ હતી નહીં. આના ઉપરથી એ આપણને ખબર પડે, અને જો હશે તો કદાચ બંધ પડી હશે. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. અને તેનું જે હૃદય હતું એ જોર જોરથી, ને આ તો હું શ્વાસ લઉં છું નહીં, એનું જે હૃદય હતું એ હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. ધબક 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 ધબક. તો હિઝ હાર્ટ વોઝ બીટિંગ એટલે કે તેનું હૃદય જે હતું એ ફાસ્ટ એટલે કે ઝડપથી ધબકી રહ્યું હતું, બરાબર. ઝડપથી એનું હૃદય જે હતું એ ધબકી રહ્યું હતું. In 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months. In 6 minutes એટલે કે 6 મિનિટોમાં he was going એટલે કે તે જઈ રહ્યો હતો. to see એટલે જોવા માટે. એ સ્ત્રીને who કે જેની સાથે, જે બરાબર કે જે had been એટલે કે હતી, his thought એટલે કે તેના વિચારોમાં, કે જે તેના વિચારોમાં હતી. for the past 13 months એટલે કે past એટલે શું થાય તો કે છેલ્લા 13 મહિનાઓથી, કે છેલ્લા 13 મહિનાઓથી જે તેના મનમાં હતી તેને તે મળવા જઈ રહ્યો હતો. અને આ વિચારથી ને તેની જે હાર્ટબીટ હતી એ ફાસ્ટ એટલે કે ઝડપથી ધબકી રહી હતી. હવે આ તો આપણને સમજાય નહીં, કારણ કે નથી તો તમને પ્રેમ થયો એવું આપણે માની લઈએ છીએ, ને નથી મને પ્રેમ થયો એવું તમે માની લ્યો, બરાબર છે. આપણે માનવાનું છે. અત્યારે આપણે કોઈને કોઈ સાબિત કરવા નથી, કારણ કે ગણિતનો સેશન આવતો ન, ગણિતનો સેશન તો છે નહીં કે આપણે સાબિત કરીને બેસી. એટલે તમને પ્રેમ નથી થયો એવું હું માની લઉં છું, અને મને પ્રેમ કોઈની સાથે નથી થયો એવું તમે માની લ્યો, અને એની સાથે આપણે આગળ વધીએ. તો પેલા પેરેગ્રાફમાં બસ થોડુંક નાનું અમથું ઇન્ટ્રોડક્શન આપે છે. ઘડિયાળમાં લેફ્ટનન્ટ જે છે એ સમય નોંધે છે, અને એની હૃદય જે છે એ વિચારોથી એના હૃદયના ધબકારા જે છે ઝડપથી શું થઈ રહ્યા છે તો કે ધબકી રહ્યા છે. અને છેલ્લા 13 મહિનાઓથી એ છોકરીને મળવા જઈ રહ્યા હતા કે જે છોકરી તેના વિચારોમાં હતી. મતલબ તમને ખબર પડી ગઈ કે 13 મહિનાથી ના લોકો એકબીજા સાથે શું કરતા હતા તો કે કમ્યુનિકેશન કરતા હતા. 13 મહિનાથી એકબીજા સાથે વાતચીત કરતા હતા, પણ બંનેમાંથી એકબીજાના ચહેરા એમણે જોયા હતા નહીં. ચાલો ટ્રુ ફોલ્સ માં પૂછાય તો આટલું ખબર પડી જાય તમને. ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે સાચા પ્રેમની પરીક્ષા. શું થાય? સાચા પ્રેમની પરીક્ષા એટલે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ટેસ્ટ એટલે પરીક્ષા અને ટ્રુ લવ એટલે સાચા પ્રેમની. ચાલો ક્લિયર થઈ ગયું. હવે ધર્મિષ્ઠા બંધ થઈ જાને. હવે મને એવું નથી લાગતું કે તને આનું મીનિંગ ખબર નહીં હોય, બરાબર. હોશિયાર થામાં બહુ વધારે પડતી એ તેને મારી સામે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો he had never seen the woman, yet her words written in her letter and had meant a great deal to him. એટલે he had never seen એટલે કે તેણે ક્યારેય નથી જોઈ. the woman એટલે કે સ્ત્રીને, yet છતાં પણ, her words એટલે કે તેણીના શબ્દો, written કે જે લખાયા હતા, in her letter એટલે કે તેણીના પત્રમાં લખાયેલા શબ્દોને, તેણીના પત્રમાં લખાયેલા શબ્દો
had meant એટલે કે અર્થપૂર્ણ બની ગયા હતા. a great deal to him અને તેના માટે એક 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 ગ્રેટ ડીલ હતી. ભલે તે સ્ત્રીને નથી મળ્યા, પરંતુ તેણીના દ્વારા પત્રમાં લખાયેલા જે શબ્દ હતા એ શબ્દ તેના જીવનમાં એક હેડ મેન્ટ એટલે કે એક અર્થપૂર્ણ બની ગયા. બરાબર, મેન્ટ એટલે શું થાય તો કે ભાઈ અર્થ બનાવી દેવો, બરાબર, અર્થ વાળું કરી દેવું અથવા તો ભાઈ સાર્થક કરી દેવું, બરાબર, અર્થપૂર્ણ બનાવવું. તો કે ભાઈ એ જે શબ્દ હતા એ શબ્દ એના માટે બહુ ખાસ હતા, ચડિયાતા હતા. ભલે એને એ કોઈ દિવસ એની સાથે મળ્યા નથી, પણ એના શબ્દ જે હતા એ શબ્દો એના હૃદયને જીતી લીધું હતું. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. એટલે એણીના શબ્દ શું હતા ને, શબ્દ જો અહીંયાથી લઈને અહીંયા સુધીના એ તેણીના શબ્દ હતા કે જે અત્યાર સુધી 13 મહિના સુધીમાં એમણે જે વાતચીત કરી ને એ વાતચીત દરમિયાન તેણીના એને આ શબ્દ બહુ સારી રીતે યાદ છે. ઘણી વખત કેમ હોય કે આપણને આપણી લાઈફમાં બીજી કોઈ વસ્તુ યાદ રહે કે ન રહે, પણ બાળપણનો એક એવો કેસ આપણને ચોક્કસથી યાદ રહી જાય કે જે કાં તો કાંડ વાળો હોય કે જે કાં તો કંઈક સ્પેશિયલ કર્યું હોય ને એ હોય. બે પ્રકારના આપણી લાઈફમાં હોય. આપણને બે સીન હંમેશા યાદ રહે. એક સીન કે જેમાં આપણી પ્રશંસા થતી હોય અને બીજો સીન કે જેમાં આપણે કાંડ કર્યા હોય અને બાકીના લોકો એ કાંડ ઉપર કાં તો હસતા હોય કાં તો આપણને ખીજાતા હોય. બેમાંથી એક સિચ્યુએશન હોય. કારણ કે છોકરીઓ હોય ને તો એમાં હસતા હોય, છોકરાને તો ટીપી નાખે, ये ले ये करने की तेरी हिम्मत कैसे हुई, ये उठा के थापड़ यहाँ से, मतलब કે 180 ડિગ્રી પાછળ મમ્મી અથવા તો પપ્પા 180 ડિગ્રી પાછળ હાથ લઈ જાય ને હે ખેંચીને સીધો ચોટાડે ઓલાના ગાલ ઉપર. તો એ જો એના આંખમાંથી એક આંસુડો ન જાય ને છોકરીને કદાચ એક ઝાપટ ખાલી 90 ડિગ્રી થી ને 60 ડિગ્રી થી ઉપાડીને ને, કારણ છોકરીઓ ઇમોશનલ હોય, છોકરીઓ બહુ ઇમોશનલ હોય. તમે જુઓ, જેમણે ભાષાની રચના કરી એ માણસે તેને ભાષામાં જો આવી રીતે રાખ્યું કે જેટલા નાજુક હતા ને એ નાજુકને સ્ત્રીલિંગ કહી દીધા અને જેટલા કઠોર સ્વભાવના હતા ને એને પુલ્લિંગ કહી દીધા. જ્યારે નદી વહેતી હોય તો એને સ્ત્રીલિંગ કહેવાય, પરંતુ એ જ નદી જો તુફાનનું સ્વરૂપ લઈ લે તો એને પુલ્લિંગ કહેવાય. એટલે આ બધી કઈ કહાનીઓ છે કે છે નહીં ભાઈ. નદી વહેતી હોય, હે કોમળ નાજુક વહેતી જાય, આપણને ગમે આંખને ટાઢી પાડી નદીને જોવી, તો એનું નામ એને સ્ત્રીલિંગમાં નાખી દીધું અને પછી જો એ તુફાન બની જાય તો વળી એને પુલ્લિંગમાં જવા દીધું. સમજાય છે? ચાલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો હવે એ શબ્દો શું છે એ શબ્દોને આપણે સમજીએ. તમારા મમ્મી મજામાં ને? હા, બહુ મજામાં. આ તમે મને પૂછો છો કે તમારી અંદરો અંદર તમે પૂછો છો એકબીજાને? ચાલો દીદી, તમને કોઈને મારી આમ 3 ભાંડડા છે. હું તમને એક મારો કેસો સંભળાવું. મેં તોફાન નથી કર્યા, હું એટલી પહેલેથી તોફાની નહોતી. હું પહેલેથી શાંત, હા થોડીક મતલબ કે ચુગલી કરી નાખતી કે ભાઈ મારી એક મોટી બેન છે અને પછી એક નાનો ભાઈ છે. એટલે થાય કેવું કે મારી બેન તોફાની હતી અને મારો નાનો ભાઈ તો વાત જવા દો, એ તો તમને ખબર જ હોય, નાના હોય એટલે કેટલા શેતાન હોય. એટલે જ્યારે એ બંને વચ્ચે ઝઘડો થાય ને અને પપ્પા આવે અને પપ્પા પછી મમ્મીને ફરિયાદ કરે ને કે આને ક્યું ને કાંઈક, એટલે પપ્પા ઉપાડીને અમને ત્રણેયને મારે. મારો કઈ વાક ન હોય પણ અમને ત્રણેયને એક ઉપાડીને મારી દે. પપ્પા કોઈ દિવસ ભેદભાવ ન કરે, એ ઉપાડીને ત્રણેયને મારી દેશે. અને આવું જ્યારે જ્યારે થાય ને એટલે હવે અમને ખબર પડે, હવે મને ખબર પડી ગઈ કે બેની વચ્ચે બાંધણું આવતું હોય ને એટલે આપણે 100 ફૂટ આઘું રહેવાનું, કાં તો ઘરની બહાર વયું જવાનું, કાં તો મમ્મી પાસે વયું જવાનું, એટલે પપ્પા આપણને મારી જ ન શકે. હવે એ બે બાંધતા હોય એટલે ન્યા નહીં રહેવાનું, નહીં તો હારવાડ તમને ઝાપટ મળે. એટલે મને એ સમયે હારવાડ મને ઝાપટ મળી હતી. પછી મને ખબર પડી ગઈ કે ઠેક મારે શું કરવાનું છે. જ્યારે બે બાંધતા હોય ને ત્યારે આપણે કાં તો મમ્મીના આચરણમાં વયું જવાનું, કાં તો ઘરની બહાર વયું જવાનું. બાકી ન્યા દેખાવાનું નહીં, ન્યા દર્શન આપવાના નહીં, કાં તો પછી મારી પાસે ત્રીજો ઓપ્શન હતો ચોપડા લઈને બેસી જવાનું. એટલે પૂરું. ચલો આગળ જઈએ. હવે છોકરીના શબ્દો શું હતા એના તરફ ધ્યાન આપીએ. મારા શબ્દ તરફ તમે ધ્યાન આપ્યો અને મારી આવી દુઃખ ભરેલી કહાની તમે સાંભળી એના માટે થેન્ક યુ સો મચ. જોઈએ, ઓફકોર્સ there will be time. ઈ છોકરી શું કહે છે કે હા ચોક્કસ ત્યાં કદાચ સમય હશે અથવા તો આવશે. ભાઈ ચોક્કસ સમય આવશે when કે જ્યારે you are afraid એટલે કે તને ડર લાગશે અથવા તો તને ડર હશે. you are afraid, તું ડરીશ, તને ડર છે.
ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ. અને જ્યારે પણ તારી લાઈફમાં આવો ડર આવે ને ત્યારે તું કલ્પના કરજે, યુ કેન હિયર એટલે કે તું મને સાંભળીશ, તું સાંભળી શકે છે. માય વોઇસ એટલે કે મારો અવાજ. ત્યારે તું કલ્પના કરજે કે તું મારો અવાજ સાંભળી શકે છે, કે જે અવાજ સેઇંગ કહેતો હોય ટુ યુ એટલે કે તને, આઈ શેલ ફિયર નોટ ઇવન ધેટ ઇન બેટ. અને મારા એ શબ્દ તને શું કહેતા હોય કે આઈ શેલ ફિયર નોટ, હું ડરીશ નહીં, હું ડરીશ નહીં. ઇવન એટલે કે પણ, ઇન બેટલ એટલે કે યુદ્ધના મૃત્યુમાં પણ હું ડરીશ નહીં. આ શબ્દ તું મારા સાંભળજે. કારણ કે ભાઈ એક ઓફિસર છે, સોલ્જરની ટીમમાં એ કામ કરે છે, તો ઓબ્વિયસલી એમના લાઈફમાં ક્યાંક એવું આવે કે જ્યારે તેને ડર લાગે, એટલે તેણીએ બહુ સરસ શબ્દ પત્રમાં લખીને આપ્યા હતા કે હા ચોક્કસ કદાચ ત્યાં એવો સમય આવશે કે જ્યારે તને ડર લાગતો હશે, ત્યારે તું કલ્પના કરજે કે તું મારા અવાજને એવું કહેતા સાંભળી રહ્યો હોય, અને મારો અવાજ, મારા શબ્દ શું હોય કે હું મારા યુદ્ધના મૃત્યુમાં પણ ડરીશ નહીં. બસ આટલા શબ્દો એને યાદ છે, આટલી લાઈન એને પસંદ છે. ને આપણા માટે આ લાઈન કઈ નથી, પરંતુ આ એ જ સમજી શકે જ્યારે એ સિચ્યુએશનમાં હોય. આ માત્ર ને માત્ર એ જ સોલ્જર અને એ જ પ્રેમિકા સમજી શકે કે જે પોતે મતલબ કે આ ફીલ કરી શકે છે એઝ અ સ્ટુડન્ટ અને એઝ અ ટીચર. મે બી આ કદાચ આપણે ફીલ ના કરી શકીએ, પરંતુ જે ખુદ પોતે સોલ્જર છે અને એમની પ્રેમિકા છે, અને કદાચ એમને આ સેન્ટેન્સ કહેવામાં આવે તો ડેફિનેટલી એમને સમજાઈ જાય કે ભાઈ જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોય અને આપણી જોબ એવી રિસ્ક વાળી હોય કે ગમે ત્યારે આપણે એ વ્યક્તિને ખોઈ બેસવાના હોઈએ, ગમે ત્યારે એના ઉપર અકાળ મૃત્યુ એની ઉપર ઘૂમતી ફીરતી રહેતી હોય, ભાઈ ત્યારે આવો ડર લાગે, ડેફિનેટલી લાગે. જો એકલા હોય ને તો ડર ન લાગે, પણ જો પ્રેમિકા હોય અને એક સોલ્જર તરીકે ભાઈ પોતાની ભૂમિકા ભજવી રહ્યું હોય, પોતાનો કિરદાર અદા કરી રહ્યું હોય, કાલે મેં એક શબ્દ બોલી હતી કિરદાર, પોતાનો કિરદાર એ ભજવી રહ્યા હોય અને એમની પ્રેમિકા હોય, તો ડેફિનેટલી આ ડર લાગવાનો કે ભાઈ મારું મૃત્યુ થશે તો. એટલે ત્યારે એમની પ્રેમિકા એમને પ્રોત્સાહન આપવા માટે, એમને ભાઈ અડગ ઊભું રહેવા માટે, એમને એક શૂરવીર, એક ભડવીરની જેમ પોતાની ભૂમિકા ભજવવા માટે આ શબ્દ બોલે છે. ત્યારે આ લેખકને, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડને આ શબ્દો શું થઈ જાય છે તો કે યાદ આવી જાય છે. થોડી મોટિવેશનલ છે, થોડી લવ સ્ટોરી છે, બધું છે આમાં, મરી મસાલા છે, લાઈક બહુ મસ્ત સ્ટોરી છે, એન્ટરટેનમેન્ટ છે, એન્ડ સ્ટોરી પણ અમેઝિંગ છે. થેન્ક યુ સો મચ મેમ આટલું સારું સમજાવવા બદલ. હજી તો બીજો પેરેગ્રાફ સમજાવે છે, ચાલો ત્રીજા પેરેગ્રાફ તરફ જઈએ. He had remembered these words and they had given him a new strength. શું કહે છે કે he had remembered એટલે કે તેને છે ને યાદ રહી ગયા, બરાબર, તેને યાદ રહી ગયા. these words એટલે કે આ શબ્દો, તેને આ શબ્દો યાદ રહી ગયા. and they had given him new strength, અને આ શબ્દોએ had given એટલે કે આપ્યા, હિમ એટલે કે તેને, ન્યૂ સ્ટ્રેન્થ એટલે કે એક નવી તાકાત આપી. ઘણી વખત કેવું હોય કે ભાઈ આપણને અમુકના શબ્દો આપણને એક નવી તાકાત આપીને જાય. જેમ કે મેં તમને એક મારી કહાની શેર કરી હતી, કદાચ તમને યાદ હોય કે ન હોય, હું તમને યાદ કરાવી દઉં કે એક સમય હતો કે જ્યારે લેન્ધી ચેપ્ટર જોઈને હું એમ કહેતી કે મારાથી આ નહીં થાય, બહુ લાંબા છે, મારા આને યાદ કઈ રીતે રાખવા. ત્યારે બસ મારા ટીચરે ભાઈ ખભા ઉપર હાથ રાખીને બસ એવું જ કીધું કે શરૂઆત તો કરજે, થવું હશે થયું જશે. એટલે આટલા શબ્દ ઇનફ છે કોઈ પણ કામની શરૂઆત. મતલબ કે જ્યારે તમને કોઈ શબ્દ અસર કરવાના હોય ને, ઓન ધ સ્પોટ એ શબ્દ તમને અસર કરી જાય. બાકી જો આપણી આજુબાજુ આપણને સલાહ દેવા વાળા બહુ બધા હોય, પરંતુ આપણે એ જ વ્યક્તિની રાહ જોઈને બેઠા હોય કે જેના શબ્દ આપણા દિલને અડી જાય. જ્યારે એ વ્યક્તિ આપણને કહે ને ત્યારે આપણે તરત જ બધી વસ્તુ કરવા મળીએ, આપણે સુધરી જઈએ જ્યારે એ વ્યક્તિ આપણને કહે ને ત્યારે. પણ એની જગ્યાએ જો બીજું કોઈ કહે તો આપણને સમજાય, દિમાગની અંદર જ ન જાય. તમે જો ને, બાકી તમે તમારા શાળાના ટીચર પાસેથી તમે કદાચ કોઈ ટોપિક ભણતા હશો તો એ તમારા દિમાગમાં નહીં જાય, પણ એ જ ટોપિક જો તમે વિદ્યાકુલના ટીચર પાસેથી ભણતા હશો તો તરત જ તમારા દિલમાં બેસી જશે. એ ખરાબ નથી ભણાવતા, પણ તમારે એની પાસે મતલબ કે તમારે એની સાથે બોન્ડ નથી બેસતો, તમે એમને મતલબ કે કોઈ પણ સંજોગોમાં પ્રેમ કરવા માટે તૈયાર જ નથી. સેમ એવી રીતે અહીંયા એને આ શબ્દો જે છે એક નવી તાકાત આપતા હતા. નાઉ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ, અને હવે હી વોઝ ગોઈંગ એટલે કે તે જઈ રહ્યા હતા, ટુ હિયર એટલે સાંભળવા, હર રિયલ વોઇસ એટલે કે તેનો સાચો અવાજ.
ભાઈ હવે તેનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યા હતા. ઇટ વોઝ 4 minutes to 6. હવે 6 વાગવામાં 4 મિનિટની વાર જ હતી. હરેક મિનિટ અહીંયા દર્શાવી છે, કારણ કે જે લોકો પ્રેમમાં હોય ને એને મિનિટે મિનિટનો હિસાબ હોય કે ભાઈ કઈ મિનિટે કેટલા વાગે કયા સમયે. જો એમનો ફોન કરવાનો, એમનો લેટર, એમની વાતચીત કરવાની સમય ફિક્સ હોય, સમય મર્યાદા એમની નિશ્ચિત હોય, કારણ કે ઘરની વ્યવસ્થા પ્રમાણે એમને સમય નક્કી કરી રાખ્યો હોય. આ તો ઉદાહરણ છે, બાકી આપણે રિયલ અહીંયા વાત કરીએ કે ભાઈ 6 મિનિટમાં હવે 6 વાગવામાં હવે 4 મિનિટની વાર હતી. હવે આપણે 4 મિનિટમાં છીએ. જો સમજો, થોડુંક અઘરું લાગે છે, સહેલું બનાવો. અઘરી કઈ વસ્તુ ન હોય, તમે મને કહો. બધી વસ્તુ જો સહેલી હોય તો સફળતા પાછળ કોઈ ભાગે? ભૂતની જેમ કોઈ ભાગે? તમને લાગે છે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે જો અઘરી વસ્તુ ન હોત તો? ઈઝી વસ્તુ હોય તો આરામથી બેઠા બેઠા ફૂંક મારતા મારતા હાસિલ ન કરી લે? અઘરી એટલે જ છે કે જેથી કરીને માણસ એની પાછળ પ્રયત્ન કરવા માટે થોડા એફર્ટ્સ લગાવે, જુનૂનથી કાર્ય કરે, જોશથી કાર્ય કરે, અને પછી જ્યારે એમાં સફળ થાય ને ત્યારે સફળતાનો એ આનંદ માણી શકે. એટલા માટે એ પરિસ્થિતિને અઘરી બનાવી છે. બરાબર, અઘરું બધું છે, ઈઝી બનાવવાનું કામ તમારું. ચાલો આગળ જોઈએ. અ ગર્લ પાસ્ડ બાય હિમ. હવે એક છોકરી તેની પાસેથી પસાર થઈ. એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી. અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે હતા એ નજીકથી જોતા હતા. લુકડ એટલે જોતા હતા. નજીકથી તો જોવું ને કે આ ઈ છે કે નહીં. જોવો તો ખરું, કારણ કે એમણે ક્યારેય એમનો ચહેરો જોયો જ નથી. એમણે ક્યારેય એમને જોયા જ નથી. કેવા દેખાય છે, હાઈટ શું છે, એનું બોડી સ્ટ્રક્ચર શું છે, સ્લિમ છે, ફેટ છે, એને નથી ખબર, કાંઈ નથી ખબર. એમને એજનો અંદાજો ખબર હતી, બટ ખબર નથી કેવા દેખાય છે. એટલે નજીકથી જોવે છે. જે છોકરી એમની બાજુમાંથી પસાર થાય છે એને નજીકથી જોવે છે, ક્યાંક આ તો નથી. નેક્સ્ટ આગળ છીએ. શી વોઝ વેરિંગ અ ફ્લાવર. તેણીએ એક ફ્લાવર પહેર્યું હતું. વેરિંગ એટલે પહેર્યું હતું, બટ ઇટ વોઝ વ્હાઇટ રોઝ. પરંતુ તે સફેદ ગુલાબ હતું. હી વોઝ રેકોગ્નાઇઝ. ભાઈ તેને ઓળખવાની છે. બરાબર, તેને ઓળખવાની છે. હી ઇઝ અ ફ્રેન્ડ એટલે કે તેણીની મિત્રને. બાય રેડ રોઝ એટલે કે લાલ ગુલાબથી. લાલ ગુલાબથી તેણીને શું કરવાની છે તો કે ઓળખવાની છે. કયા ગુલાબથી? લાલ ગુલાબથી. પરંતુ આ છોકરીએ તો સફેદ ગુલાબ પહેર્યું હતું. Besides, this girl was only about 18. Besides એટલે શું થાય? આ ઉપરાંત. આ ઉપરાંત this girl એટલે કે આ છોકરી માત્ર ને માત્ર 18 વર્ષની હતી. બરાબર, 18 વર્ષની લાગતી હતી. એન્ડ મિનેલ had told him she was 30. અને મિનેલે કહ્યું હતું કે તેણી પોતે 13 વર્ષની છે. કેટલા વર્ષની છે? તો કે તેણી પોતે 13 વર્ષની છે એવું મિનેલે કહ્યું હતું. કે હું ભાઈ 13 વર્ષની, એવું એને અંદાજે કહ્યું હશે કે ભાઈ મારા હજી 13 જ વર્ષ થયા છે. એટલે ભાઈ એક છોકરી પાછળથી પસાર થઈ, બાજુમાં પસાર થઈ, એટલે એને થોડુંક નજીકથી નામ જોયું. પણ તેની પાછળ પછી વ્હાઈટ રોઝ જોઈ ગયો ને એટલે આ નથી. એવી રીતે કરીને પછી ફરી ગયા કે ભાઈ, પછી એને યાદ આવી જાય છે ભાઈ મિનેલ આવું કહેતા હતા. નેક્સ્ટ, સોરી 13 નથી લખવાના, 30 લખવાના છે. સોરી, 13 વર્ષના થોડા હોય બાપરે. થેન્ક યુ સો મચ. કેટલા વર્ષના? તો કે 30 વર્ષના હતા એવું એને કહ્યું હતું. બરાબર, ચાલ નેક્સ્ટ એના પછી એ કહે છે દીદી 30. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હા સમજાઈ ગયું. દીદી 13 નહીં 30. હા ઓકે, ક્લિયર, ડન. ચાલ નેક્સ્ટ. His mind went back to the book he had read in the training camp. હવે યાર હજી 4 મિનિટની વાર છે, તો હવે 4 મિનિટમાં એને કરવું શું? તો 4 મિનિટમાં એની ભૂતકાળની કહાનીઓ કહે છે. એટલે હવે એ ભૂતકાળની કહાનીઓ આપણે જોઈશું કે થયું શું. His mind એટલે કે તેનું જે માઇન્ડ હતું એ વેન્ટ બેક એટલે ફ્લેશબેકમાં જાય છે. કારણ કે 4 મિનિટની વાત જોવી એના કરતા માઇન્ડને ફ્લેશબેકમાં ન લઈ જઈએ આપણે. તો કે ભાઈ પાછળની દુનિયામાં જાય છે. ટુ બુક એટલે કે બુક માટે હી હેડ રીડ કે જે એને વાંચી હતી. ઇન ટ્રેનિંગ કેમ્પ એટલે કે તાલીમનું જ્યારે કેન્દ્ર હતું ને, તાલીમનું કેન્દ્ર હતું, તાલીમનું જ્યારે કેમ્પ હતો ને એ કેમ્પ દરમિયાન તેણે આ બુકને શું કરી હતી? વાંચી હતી. અને બુકનું નામ શું હતું? તો કે ઓફ હ્યુમન બોન્ડેજ એ બુકનું નામ હતું. વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ કે જે એક અહેવાલનું નામ હતું. બરાબર,
એક અહેવાલનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ વર નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડરાઇટિંગ. થ્રુ આઉટ ઇટ્સ પેજીસ એટલે કે તેના પેજમાં, બરાબર. થ્રુ આઉટ એટલે શું થશે? એટલે કે તેના પન્નાઓમાં, તેના જેટલા પણ પન્નાઓ હતા એ પન્નાઓની વચ્ચે. થ્રુ આઉટ એટલે શું થાય? તો કે ભાઈ માંથી, બરાબર, તેમાંથી, સમથિંગ લાઈક ધેટ, કે ભાઈ જેમાંથી, તેમાંથી, તેમાંથી. તો કે ભાઈ આ પન્નાઓમાંથી જે અહેવાલ હતો, કે જે અહેવાલનું નામ હતું હ્યુમન બોન્ડેજ, એ પન્નાઓમાં વર નોટ્સ એટલે કે નોટ્સ લખાયેલી હતી, બરાબર. નોટ્સ લખાયેલી હતી એટલે કે નોંધ હતી. ઇન વુમન્સ હેન્ડરાઇટિંગ એટલે કે એક સ્ત્રીના લખાણથી, એક સ્ત્રીના લખાણથી એક નોંધ લખાયેલી હતી આ પન્નાઓની વચ્ચે. He had never believed that a woman could understand a man's thoughts so well. He had never believed એટલે કે તેને વિશ્વાસ નહોતો થતો. believed એટલે શું થાય? તો કે વિશ્વાસ. તેને ક્યારેય વિશ્વાસ નહોતો થતો કે એક સ્ત્રી could understand, સમજી શકે, man's thoughts એટલે કે પુરુષોના વિચારને so well એટલે કે આટલી સારી રીતે. એને કારણ કે નોટ્સ જે હતી ને, નોટ્સમાં પુરુષ વિશે લખ્યું હતું કે ભાઈ પુરુષોનો સ્વભાવ, મતલબ લાઈક ધેટ, કે ભાઈ એકદમ અહીંયા ક્લિયરલી નથી કીધેલું, પણ આટલાથી આપણે સમજી શકીએ કે ભાઈ એ નોટ્સમાં પુરુષો વિશે કંઈક એવું લખેલું હતું કે જેથી કરીને લેખકને વિશ્વાસ નહોતો થતો કે એક સ્ત્રી પુરુષ વિશે સમજીને આટલું સારું લખી શકે. એટલે એને આશ્ચર્ય થયું. કારણ કે તમે જો આખું વર્લ્ડ, આખું વિશ્વ સ્ત્રીઓ શું વિચારી રહી છે, સ્ત્રીઓ ઉપર રિસર્ચ કરી રહ્યું છે. મતલબ કે સ્ત્રીઓ શું વિચારી રહી છે, કઈ સિચ્યુએશનમાં એનો કેવો સ્વભાવ હોય છે, શું કામ હોય છે, શા માટે એનો સ્વભાવ કેવો, શા માટે એનો સ્વભાવ આવો હોય છે, એને કઈ રીતે ખુશ રાખવી, મતલબ કે એના ઉપર બહુ રિસર્ચ કર્યું છે. કદાચ સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીઓને સ્ત્રીઓ માટે બહુ બધું, પણ ક્યારેય પુરુષો માટે ક્યારેય એટલા ઓપ્શન્સ નથી. પુરુષોને સીધી વાત ન મૂકવાસ લાઈક ધેટ. તો એમને ક્યારેય કોઈએ સમજવાની વાત નથી કરી, પણ એમને ક્યાંથી સમજે યાર? તમે વિચારો, હવે એક રિયલ છે, કોઈ ખોટી વસ્તુ નથી. એના ઉપર કદાચ કોઈએ રીલ બનાવી છે તો એમાં કોઈ ખોટી વસ્તુ નથી. એક રીલ મેં જોઈ હતી જેમાં એક કપલ હોય, એ કપલ બરફ હોય ને, મસ્ત બરફ હોય, શિમલા મનાલીમાં આપણે જઈએ તો બરફ હોય. તો એ કપલ માં જે પ્રેમિકા છે, એ પ્રેમિકા બરફનો નાનો અમથો ગોળો બનાવે છે. આટલો અમથો ગોળો હોય, બરાબર, આટલો લાડવા જેવો ગોળો હોય. એટલો ગોળો બનાવીને એમના પ્રેમ ઉપર ફેંકે છે, મતલબ કે એમના પતિ ઉપર એ ફેંકે છે. એટલે બદલામાં પતિ પણ એવું કરવા માટે શું કરે છે? બે હાથનો ખોબો ભરે અને પછી એનો ગોળો બનાવે, આટલો મોટો ગોળો બનાવે, અને પછી ઓલા ઉપર ફેંકે. તમે વિચાર તો કરો, ક્યાંથી નામ એની વાત કરવી. છતાં પણ બંનેની લાઈફ એક સરખી હોય છે. બધા એમ કહે છે કે ભાઈ સ્ત્રીઓની લાઈફમાં બહુ બધા પરિશ્રમ છે, બહુ બધું અઘરું છે. કદાચ તમે 1000 વ્યક્તિઓ બેઠા હોય, એમાં વિચારો કે 600 પુરુષોની સંખ્યા હોય અને 400 સ્ત્રીઓની સંખ્યા હોય. એમાં 600 પુરુષોની સંખ્યામાં એક સમજદાર અને વૃદ્ધ વ્યક્તિ સવાલ પૂછે છે. આમાંથી કેટલા એવા પુરુષો છે કે જેને આવતા જન્મમાં સ્ત્રીનો અવતાર લેવો છે? જરાક હાથ ઊંચો કરજો. નો વન. એને પુરુષોમાં સવાલ પૂછ્યો, કારણ કે પારિવારિક સ્નેહ મિલન હતું, પારિવારિક સ્નેહ મિલન હતું. એટલે આના ઉપર જ ચર્ચા કરવાના કે પુરુષોએ સ્ત્રીઓને માન આપવું જોઈએ, આ ટાઇટલ હતું. એટલે એ વૃદ્ધ વડીલે સવાલ પૂછ્યો કે ભાઈ પુરુષોમાં એવા કેટલા છે કે જેને આવતા જન્મમાં સ્ત્રીનો અવતાર લેવો છે? કોઈએ હેન્ડ રાઇઝ ન કર્યો, કોઈએ હાથ ઊંચો ન કર્યો. મતલબ કે તમે વિચારો કે એ પુરુષ શું વિચારી રહ્યા હશે કે એને હાથ ઉપર ન કર્યો? એવું તો શું છે કે એને મોટિવેટ નથી કરતું કે ભાઈ આવતા જન્મમાં મારે સ્ત્રીનો અવતાર લેવો છે? એવી તો કઈ બાબત છે કે જે પુરુષને રોકે છે કે ભાઈ એને ખુદને સ્ત્રીનો અવતાર આવતા જન્મમાં નથી લેવો? પછી આવા સવાલો અધૂરા મૂકીને એ વૃદ્ધ વ્યક્તિ જે છે આ બાજુ સ્ત્રીઓનો જે લાઈન બેઠેલી છે એની તરફ આવે છે, જ્યાં સ્ત્રીઓનો વિભાગ છે. 400 જેટલી સ્ત્રીઓ હતી. એમને પૂછે છે, અચ્છા હવે આજે 400 અંદાજે 400 બેઠેલી સ્ત્રીઓ છે, એમાંથી કેટલી એવી મહિલાઓ છે કે જેમને, કેટલી એવી માતાજી છે કે જેમને આવતા જન્મમાં પુરુષનો અવતાર લેવો છે?
એક છોકરો બનીને જન્મ લેવો છે એ કેટલા છે? યકીન માનો કે એ સ્નેહ મિલનમાં, એ કાર્યક્રમમાં, એ ફંક્શનમાં 400 માંથી વધુમાં વધુ 350 સ્ત્રીઓની ઈચ્છા હતી કે આવતા જન્મમાં હું પુરુષનો અવતાર લઉં. ફરીથી ના વૃદ્ધ વ્યક્તિ જે છે એ પોતાની જગ્યા ખસેડીને ફરીથી પુરુષ તરફ આવે છે અને એક સ્માઇલ આપે છે. લાગે છે પુરુષ સમાજ કે મારે બીજું વધારે કંઈ કહેવાની જરૂર છે? આઈ થિંક આટલામાં તમે સમજી ગયા હશો. એમાં હતું કેવું કે આ કાર્યક્રમમાં ત્યાંથી વચ્ચેથી એક વ્યક્તિ ઊભો થયો અને એમણે બોલ્યું, એમણે સવાલ પૂછ્યો. એમણે નાદાન સવાલ પૂછ્યો, ફરિયાદ રજૂ કરી કે દરેક જગ્યાએ સ્ત્રીઓ માટે કંઈક ને કંઈક ખાસ યોજનાઓ છે, સ્ત્રી સશક્તિકરણ છે, કદાચ કોઈ બેનિફિટ હોય ગવર્મેન્ટ તરફથી તો એ પણ સ્ત્રીઓ માટે, અમારા પુરુષ માટે કંઈ જ નહીં. અમારા પહેરવેશ હતો એ પહેરવેશ પણ આ સ્ત્રી લોકોએ લઈ લીધેલો છે અને અમે એમનો પહેરવેશ લઈ નથી શકતા, એટલે આવો રોદણા રડી રહ્યા હતા, એવી આ ફરિયાદ કરી રહ્યા હતા, સમથિંગ લાઈક ધેટ, આવું કંઈક હતું. એટલે એમણે જે ભાઈ રિપ્લાય આપ્યો છે એ ગજબનો હતો, એ બહુ સારો હતો. ચાલો, તો કેવું લાગ્યું તમને? આ સારું લાગ્યું? ટ્રુ છે કે નહીં? કદાચ અત્યારે ક્લાસમાં હું તમને પૂછું તો મે બી સેમ એવું હોઈ શકે, બરાબર, સેમ આન્સર આવી શકે. શું તમે અચ્છા, હું શું બનવા માંગુ છું? મેં એવું ક્યારે વિચાર્યું જ નથી, પણ હા, છોકરો બનવાની ઈચ્છા છે ખરી. જાણવું છે કે આખિરકાર બોયઝની લાઈફ હોય કેવી. ધેટ્સ વાય. એવું નથી કે ગર્લ્સની ખરાબ છે, બટ જાણવું છે કે બોયઝની લાઈફ હોય છે કેવી, બરાબર. ચાલો, કઈ નહીં. તમે મતલબ સમજો છો ને કે કોઈ મતલબ કે આપણે છે ને સ્ત્રી સમાજ સમજી લો કે આપણે બોસ છીએ. જેવી રીતે કંપનીમાં બોસ રવિવારે પણ ઓફિસે જાય છે. બધા બોસની વાત નથી કરતી, જેને કંપનીને સતત ગ્રો ઉપર લઈ જવી છે એ બોસ રવિવારે પણ રજા નહીં પાડે, એ સતત કાર્ય કરશે એનો ગ્રો કરવા માટે. તો આપણું કાર્ય પણ કંઈક એવું જ છે. બી પોઝિટિવ એન્ડ એન્જોય યોર લાઈફ. ચલો, તો અહીંયા ભાઈ લેખકને આશ્ચર્ય થાય છે. લેફ્ટ હેન્ડ પાછા પાઠમાં આવી જાઓ. ચલો ફટાફટ પાછા પાઠમાં આવી જાઓ, જલ્દીથી પાઠમાં આવી જાઓ. શું કહે છે? જો બીજી એક વસ્તુ, આપણા કરતા લાઈફ સારી છે, હું તો એમ કહું કમ્પેરિઝન બંધ કરો. છોકરાની પોતાની સ્ટ્રગલ છે અને ગર્લ્સની પોતાની સ્ટ્રગલ છે, બરાબર. બંનેની લાઈફ રાઈટ નાવ કળિયુગમાં સરખી જ છે. કોઈ જગ્યાએ જો એમની સામે થતું, બંને મતલબ ઇક્વલ જ છે, બરાબર. થોડું હશે ડિફરન્ટ, પણ બધાના પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ છે. ચાલો આગળ જઈએ આપણે. તો આવી જાઓ પાછા. શું કહે છે કે ભાઈ એના શબ્દો એવા હતા કે જે એના હૃદયને અડી ગયા, સ્પર્શી ગયા. Her name was inside the cover of the book Holy is the Minute. Her name એટલે કે તેણીનું જે નામ હતું એ ઇનસાઇડ એટલે કે અંદર. ઇનસાઇડ એટલે શું થાય? તો કે અંદર. ધ કવર એટલે કે કવર ઓફ ધ બુક એટલે બુકના કવરની અંદર તેણીનું નામ હતું હોલીઝ મિનેલ, કે જે નામ શું હતું? હોલીઝ મિનેલ હતું. He had found her address in a New York telephone directory. કારણ કે પહેલા છે ને એવું ન આવતું કે ભાઈ કોઈની પાસે ફોન નહોતા, એટલે ફોન બુકમાં જોતા. ફોન બુક, ફોન ડાયરી આવતી અમુક એરિયા, મતલબ કે એરિયા વાઇઝ. જેમ કેમ આપણે અત્યારે સિટીમાં પિન કોડ આવે, દરેક સિટીના એરિયાના પાછા પિનકોડ આવે કે ભાઈ આ વિસ્તાર હોય તો એના માટે અલગ પિનકોડ હોય, પછી એ જ સિટીનો બીજો કોઈ વિસ્તાર હોય તો એનો પિનકોડ અલગ હોય. સેમ એવી રીતે ટેલિફોન ડિરેક્ટરી આવતી કે જેમાં અલગ અલગ વિસ્તારના, અલગ અલગ સિટીના નંબર આવતા અને ઈ નંબર ઉપર, ઈ નંબરની સાથે એડ્રેસ પણ આવતું. તો he had found her address. તેણીનું એડ્રેસ શોધી કાઢ્યું ઇન ન્યૂ યોર્ક ટેલિફોન ડિરેક્ટરી. ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેણે તેનું એડ્રેસ શોધી કાઢ્યું, બરાબર. ટેલિફોનની જે ડિરેક્ટરી એટલે શું થાય? તો કે ટેલિફોન નંબર દર્શાવતી જે પુસ્તિકા હોય ને, તો એમાંથી એને એનો નંબર, એડ્રેસ શોધી કાઢ્યું, બરાબર. એનો એડ્રેસ એને શોધી કાઢ્યું. He had written her a letter and she had answered.
એટલે હવે થયું શું કે ભાઈ એમણે પત્ર લખ્યો કે વાહ ભાઈ વાહ, તમારા શબ્દો બહુ સરસ હતા, મેં પહેલી વાર આવું જોયું કે કોઈ મહિલાએ પુરુષને આટલી હદે સમજ્યા. એટલે એમણે પત્ર લખ્યું હશે, સમથિંગ લાઈક ધેટ, લેટરમાં કંઈક આવું લખ્યું હશે. તો હી હેડ રિટન એટલે કે લખ્યો, હર એટલે તેણીને, લેટર એટલે કે પત્ર. ભાઈ તેણીને એક પત્ર લખ્યો, બરાબર. એન્ડ શી હેડ આન્સર્ડ, અને તેણીએ પાછો જવાબ આપ્યો. તો મે બી વળી આને એવા ઇમ્પ્રેસિવ વર્ડ તો લખ્યા જ હશે, લેટરમાં હારી હારી વસ્તુ તો લખી જ હશે. શું કેવું તમારું? મસ્ત મોટી મોટી હે એને કથા શરૂ કરી હશે, હે હોલી મિલન તમે તો એન્જલ જેવા છો અને તમારી સમજદારીની મારે તમારે શું વાત કરવી. મેં મારી લાઈફમાં, મારા જીવનમાં, અત્યારે સૈન્ય કાળમાં હું અત્યારે મારું પદવી ભૂમિકા ભજવી રહ્યો છું, મારી જે કિરદાર છે એ કિરદાર ભજવી રહ્યો છું. મેં મારી લાઈફમાં અત્યાર સુધી એવી એક પણ છોકરી નથી જોઈ કે જેના વિચાર તમારી સાથે મળતા હોય. હે તમારા વિચાર કેવાય અલગ પડે, તમારા વિચાર તો મને ગમી ગયા. મને વિશ્વાસ નહોતો કે કોઈ છોકરી એક છોકરા વિશે આવું પણ વિચારી શકે. તમારા વિચારને 100 તોપોની સલામી છે, 100 તોપોની સલામી છે, 100 તોપોની સલામી છે. અને પછી એને ફૂલ સ્ટોપ કરી દીધો હશે. પછી આગળ મને ખબર નથી, પણ આવું કંઈક એને પત્રમાં લખ્યું હશે. એટલે તેણીએ પાછો જવાબ આપ્યો, હે તમારો આભાર કે તમે મને જવાબ આપ્યો, તમારા સૈન્ય કાળના કાઢી, તમે જે કિરદાર ભજવી રહ્યા છો એ કિરદારમાંથી થોડો સમય કાઢીને તમે મને સમય આપ્યો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુક્રિયા, આભાર, શુક્રિયા. પછી ફૂલ સ્ટોપ આવી ગયું છે. હવે આગળ મારે હું બોલવું મને નથી ખબર, તો પછી મારે આભારથી પૂરું કરવું પડે ને, કારણ કે મેં પત્ર નથી લખ્યા એટલે મને નથી ખબર. એટલે અહીંયા એને ફૂલ સ્ટોપ કરી દીધું હશે, આપણે એવું માની લઈએ, કારણ કે એ પત્રમાં હું હતું એ તમને નથી ખબર, મને નથી ખબર, તો માની લો ને. ચાલ તો આગળ જઈએ આપણે. The next day his army group had moved overseas, but he and Holly's Minil had continued writing to each other. The next day એટલે કે પછીના દિવસે તેનું જે આર્મી ગ્રુપ હતું ને, એ આર્મી ગ્રુપ have moved એટલે કે ખસ્યું. ક્યાં? તો કે ઓવરસીઝ. ઓવરસીઝ મને એનો પ્રોપર ગુજરાતી મીનિંગ નથી આવડતો, એટલે હું સર્ચ કરી લઉં ને. મને આપો સમય, એવું શું કરો છો તમે? એમ તો ડાયા છો. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे. तो भाई વિદેશ, બરાબર. વિદેશમાં તેમનું આર્મીનો ગ્રુપ પછીના દિવસે ગયું. પછીના દિવસે તે ક્યાં ગયું? તો કે વિદેશ, દરિયા પાર. બીજું આપણે કહી શકીએ દરિયા પાર. દરિયા પાર ગયું. બટ હી એન્ડ હોલીઝ મિલે, પરંતુ તે અને હોલીઝ મિનેલે હેડ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખ્યું, રાઇટિંગ એટલે લખવાનું, ટુ ઈચ અધર એટલે કે એકબીજાને. પરંતુ તેણે અને હોલીઝ મિનેલે એકબીજાને પત્ર લખવાના ચાલુ રાખ્યા. ફોર 13 months અને એ 13 મહિનાઓ સુધી. she had written તેણીએ લખ્યા, ટુ હિમ એટલે કે તેને, રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે. તેણીએ તેને પત્ર નિયમિત રીતે લખવાના ચાલુ રાખ્યા. બરાબર. શું લખતા હશે એ પત્રમાં? કલ્પના કરીએ તોય આપણને કલ્પના આવે. હું ખાધું પીધું શું કર્યું? કેમ? આવા તો સવાલ તો કદાચ પત્રમાં ખબર નહીં થતા હોય કે ન થતા હોય. ફોનમાં આવા સવાલ થાય, ખાઈ લીધું, જમી લીધું, શું કરે ઘરે બધા, તું શું કરજો, આખો દિવસ શું કર્યું, અને ત્યાં વાત પૂરી થઈ જાય. બીજી કોઈ વાત તો નીકળે નહીં, અને રોજ ઉઠીને આ જ વાતો કરવાની હોય. ચાલો હવે આપણે પત્રની બહુ ઇમેજિનેશન નહીં કરીએ, બરાબર. એ બે નો પર્સનલ વાત છે, આપણે બહુ પર્સનલ વાતોમાં જઈશું નહીં, ઠીક છે. Even when his letters did not arrive, she kept on writing. Even એટલે કે છતાં પણ, જ્યારે his letters એટલે કે તેના પત્રો, તેના એટલે કોના? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડના. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડના પત્ર નો મળતા, અરાઇવ એટલે શું થાય? તો કે આવતા. બરાબર. ભાઈ એમના પત્ર, લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડના પત્ર એમને નો મળતા છતાં પણ she kept એટલે કે તેની ચાલુ રાખતી.
બરાબર. તેણી ચાલુ રાખતા ઓન રાઇટિંગ એટલે કે લખવાનું, છતાં પણ તેણી તેને પત્ર લખવાનું ચાલુ રાખતા કે ચલો મારો પ્રેમી ફ્રી નથી, નવરો નથી, દેશની રક્ષામાં છે, આર્મીના કાર્ય કરે છે, તો હવે મારે મારી ભૂમિકા ભજવવી જોઈએ, મારે પ્રેમ સ્વરૂપે મારે તેને પ્રેમ આપવો જોઈએ, મારે પત્ર લખવા જોઈએ. તો એને પત્ર લખવાનું શરૂ કર્યું. સમજદાર છે, કારણ કે 30 વર્ષના છે તો સમજદાર તો હશે ને. મેમ તમને કેમ ખબર? બસ કલ્પના આપણે કરી લઈએ. અને આજુબાજુમાં ભાઈ મારી 8 બહેનો છે, અમે ટોટલ 8 બહેનો છે, 7 બહેનો મોટી છે, હવે છેલ્લો મારો વારો બાકી છે, બસ મારી રાહ જોઈને બેઠા છે, હવે તું પરણી જા તો ભલે. આમ મારી રાહ જોઈને બેઠા છે ને આમ તો મને એમ કહેતા હોય કે તું લગ્ન ન કરતી, કારણ કે એને અફસોસ થતો હોય, સમજાણું? લગ્ન કર્યા પછી એને અફસોસ થતો હોય, પોતે લગ્ન કરી લીધા, મને ના પાડે છે તું ન કરતી, બોલો. અને આમ ક્યારેક ભેગી થઈને તો ટોન્ટ મારે, અવતાર ક્યારે કરવા છે, ગોતની એમ હરખાઈ રીતે એમ. બોલો હવે આપણે શું જવાબ દેવો? બે રીતે ટોન્ટ મારતા હોય, એટલે એનો થોડોક એક્સપિરિયન્સ ન હોય, એટલે એ બધા વાતો કરતા હોય ને એકબીજાને સવાલ પૂછતા હોય, એટલે ખબર પડી જાય થોડી થોડી. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. નાઉ હી બિલીવ્ડ ધેટ હી લવ્ડ હર એન્ડ ધેટ શી લવ્ડ હિમ. નાઉ એટલે કે હવે, હી બિલીવ્ડ એટલે કે તેને માની લીધું. હવે તેને શું કરી લીધું? તો કે હવે તેને માની લીધું, હી લવ્ડ હર કે ભાઈ તે તેણીને પ્રેમ કરે છે, એન્ડ ધેટ શી લવ્ડ હિમ અને તેણી તેને પ્રેમ કરે છે. હવે આ પાઠમાંથી ને ખરું ખોટું પૂછાય છે. બ્લેન્ડફોર એન્ડ મિનેલ રિલેશનશિપ અબાઉટ ફ્રેન્ડશિપ. તો એમાં એને ટ્રુ આપ્યું છે. હવે કયું પ્રકાશન છે મને યાદ નથી, પરંતુ એકાદા પ્રકાશનમાં મેં આ સેન્ટેન્સ વાંચ્યું હતું ને એમાં ટ્રુ આન્સર લખ્યો હતો. તો પાઠને આધારે એમાં ટ્રુ આવે ને ફોલ્સ આવે, કારણ કે એટ ધી એન્ડ ઓફ બ્લેન્ડફોર્ડ જે છે એને મિત્રતા વાળું માને છે. એ હમણાં પાઠ તમે આખો ભણી લેશો ને પછી તમને સમજાશે. જો શરૂઆતમાં તો કહે છે કે હવે તેને માની લીધું કે તે તેણીને પ્રેમ કરે છે અને તેણી તેને પ્રેમ કરે છે. આય રે ઝુબી ડુબી પંપારા, ઝુબી ડુબી નાચે કોઈ પાગલ પ્રેમી. તો ભાઈ સગી બેનો નહીં યાર, ભાઈ કાકા બાબાની સગી એક જ બેન છે. હમણાં ચાલુ લેક્ચરમાં એનો જ ફોન આવ્યો. ચાલુમાં હમણાં એનો જ ફોન આવ્યો હતો. હાય મેમ, લવ યુ ટુ, લવ યુ ટુ. ના ભાઈ ના, દીદી તમારા મુહૂર્તિયો મળે તો એટલે મારા મેરેજ થઈ જશે. સર્ચિંગ ઓન ધ વે. છોકરો ગોતવાની પ્રોસેસ ચાલુ છે. 6-7 બાયોડેટા જોઈ પણ લીધા છે, છોકરાને જ જોયા. 6-7 બાયોડેટા આવ્યા પણ છે, અને એ 6 થી 7 બધા પેન્ડિંગ જ છે. ના કોઈને નથી પાડી હજી. પપ્પા જોવે છે ભાઈ એમની દીકરી માટે કોણ લાયક છે, એમની દીકરીને કોણ સાચવશે, એમની દીકરીની ભૂલોને કોણ માફ કરશે, એ બધું એ ચેક કરે છે. પરિવાર ચેક કરે છે, કરે ને યાર, ઓબ્વિયસલી કરે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. મેં આવું ક્યારે કોઈને શેર નથી કર્યું, ફર્સ્ટ ટાઈમ તમને શેર કર્યું. તો જ્યાં દિલ મળે ત્યાં શેરિંગ થાય, તો સમજી લો કે આપણા દિલ મળી ગયા અને શેરિંગ થઈ ગયું. આગળ જોઈએ. She had refused all his requests for her photograph. She એટલે ભાઈ ઓબ્વિયસલી યાર ફોટો તો માંગવાના ને, જોવાની તો ઈચ્છા થાય ને કે જેમને એ મનમાં ને મનમાં વિચારી રહ્યા છે એનું ચિત્ર કેવું હશે. ઓબ્વિયસલી યાર જોવાની ઈચ્છા થાય કે ભાઈ જેમના શબ્દોને માન આપે છે એ પોતે કેવા છે, એ જોવાની ઈચ્છા તો બધાને થવાની. તો she had refused, ભાઈ તેણીએ નકારી દીધી ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે કે તેની બધી જ વિનંતીઓને, ફોર હર ફોટોગ્રાફ એટલે કે તેણીના ફોટોગ્રાફ માટેની. તેણીના ફોટોગ્રાફ માટેની બધી જ રિક્વેસ્ટ ને તેને શું કરી દીધી? ના કરી દીધી કે मैं तेनू ना अपना फोटो शेयर ना करूंगी, तो ना करेंगे अपनी फोटो शेयर. She had explained, તેણીએ સમજાવ્યું. If your feeling for me has any reality, my looks won't matter. જો મારા માટેની તમારી લાગણીઓમાં કોઈ પણ વાસ્તવિકતા હશે ને, રિયાલિટી એટલે કે વાસ્તવિકતા, મતલબ કે સત્ય હશે ને, તો મારો દેખાવ મેટર નહીં કરે, કે હું કેવી દેખાવ છું એ મેટર નહીં કરે. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, હવે તમે માની લ્યો કે હું સુંદર છું, તો આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, તો હંમેશા મને એવો વિચાર આવશે that you were attracted, કે તમે આકર્ષાયા છો.
તમે આકર્ષાયા છો બાય અ પ્રીટી ફેસ, એટલે કે સુંદર ચહેરાથી. તમે જુઓ, બે વ્યક્તિઓ વચ્ચે ભળતું શું કામ નથી? કારણ કે બે માંથી કોઈ એક સુંદર છે ને એને શંકા છે કે ભાઈ આ મારી સાથે છે કારણ કે હું દેખાવડો છું. બીજાને ઘમંડ છે કે હું વધારે રડું છું, વધારે કમાઉં છું, એટલે આ મારી હારે છે. અને એ બોલીને એમ થાય કે ભાઈ હું દેખાવડી છું, હું સ્માર્ટ છું, હું ભણેલી, મને બધી ખબર પડે છે, એટલે મારી હારે હા છે. આ તમને ન સમજાય, પણ આ બે વ્યક્તિ વચ્ચેનો આ હોય. કારણ કે મને હવે થોડુંક એક્સપિરિયન્સ, ભાઈ મારી બહેનો છે, હું એ દુનિયામાં રહી ગઈ, એવા ગ્રુપમાં રહી ગઈ, એવી લાઈફ મેં જીવી લીધી છે. એટલે ભાઈ આને વાત બહુ એક સાચી વાત કીધી છે કે ધારી લો કે ભાઈ હું સુંદર છું, તો તમે એવું વિચાર્યા કરશો, તો મને એવું લાગશે કે તમે મારા ચહેરાથી આકર્ષાયા છો. and that kind of love would displease me. અને આ પ્રકારનો જે લવ છે, પ્રેમ છે, એ મને નાખુશ કરશે. શું કરશે? તો કે એ મને નિરાશ કરશે, નાખુશ કરશે. અને સપોઝ, અને માની લો, આઈ એમ નોટ પ્રીટી, કે જો હું સુંદર ન હો, then I would always fear, તો મને હંમેશા ડર રહેશે that you were writing, કે તમે લખી રહ્યા છો to me, એટલે મને, because કારણ કે you were lonely, કારણ કે તમે એકલા છો. હવે આ લાઈન હું તમને બહુ સારી રીતે સમજાવું, હમણાં સમજાવું, પેલા સમજો શું કહે છે. કે સમજી લો કે કદાચ હું સુંદર નથી, તો મને ડર લાગશે કે તમે મને પત્ર લખી રહ્યા છો કારણ કે તમે એકલા છો, તમારી સાથે બીજું કોઈ છે નહીં. છેલ્લી લાઈન સમજાઈ દો, પછી હું તમને આ લાઈન સમજાવું. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. નહીં, મને છે ને પિક્ચર વિશે નહીં પૂછતા. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તમે ન્યુયોર્ક આવો ને, યુ શેલ સી મી, ભાઈ તમે મને જોઈ લેજો. જ્યારે તમે ન્યુયોર્ક આવો ત્યારે તમે મને જોઈ લેજો, પણ હું મારો ફોટો તમને નહીં આપો. હવે હું તમને સમજાવું કેમ આ લેખિકાએ શું કામ એમ કહ્યું કે ભાઈ તમે મને, જો હું કદરૂપી દેખાતી હશ તો મને એવો ડર લાગશે કે તમે મને પત્ર લખી રહ્યા છો, તમે મને પ્રેમ કરો છો એટલે પત્ર નથી લખી રહ્યા, પરંતુ તમે એકલા છો ને એટલે પત્ર લખી રહ્યા છો. હવે આ સિચ્યુએશન સમજાવું તમને. હવે જુઓ, અત્યારે અમારે અત્યારે આ ચાલે છે, તમારામાં ચાલતું હોય કે ન ચાલતું હોય મને ખબર નથી. અત્યારે છોકરાઓ જે છે ને, છોકરાઓ કદાચ દેખાવડા હોય, ભણેલા ગણેલા હોય, એમની પાસે મિલકત હોય, ડઝન્ટ મેટર, કોઈ છોકરી હા પાડવી જોઈએ. હવે ઈ છોકરી એ છોકરાને ગમે છે કે નથી ગમતી, કઈ નહીં, જો એ છોકરીએ હા પાડી તો ઘરના છે ને છોકરાને ફોર્સ કરશે કે તારે આની હારે જ કરવાનું છે. અને છોકરાના માઇન્ડસેટ એવા ફિટ થઈ ગયા છે, બસ છોકરી હા પાડવી જોઈએ. અત્યારે છોકરાને છોકરીના જે મેરેજ કરવા છે ને એ થોડાક અઘરા છે. એમાં છોકરાને છોકરી ગોતવી ને તો બહુ અઘરી છે. છોકરાના માઇન્ડમાં અત્યારે એક જ મેન્ટાલિટી ફિટ છે, બસ એક છોકરી હા પાડવી જોઈએ, બીજું કાંઈ નહીં. હા પાડે એટલે આપણે તમ તાર કાંઈ નથી જોવું, નથી રૂપ જોવું. કેમ? કારણ કે ભાઈ એની પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. સમજાય છે? આ સિચ્યુએશન આ છે, રાઈટ નાઉ સિચ્યુએશન આ છે. એટલે અહીંયા જે મિનેલે કહ્યું છે એકદમ સાચી વાત કરી છે કે ભાઈ કોઈ વ્યક્તિ દેખાવથી પ્રેમ, મતલબ કે દરેક વ્યક્તિ જે છે અત્યારના કળિયુગમાં દરેક વ્યક્તિ દેખાવથી જ પ્રેમ કરે છે. કોઈ વ્યક્તિ દેખાવથી પ્રેમ કરે છે તો કોઈ વ્યક્તિ પોતાની એકલતાને દૂર કરવા માટે પ્રેમ કરે છે. બાકી સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય એ તો રાધા કૃષ્ણને જઈને પૂછો. સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય એ તો મીરાને જઈને પૂછો. સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય એ આપણા પૂર્વજોને જઈને પૂછો કે જેણે કોઈ દિવસ લગ્ન પહેલા એમના ધર્મપત્નીનો ચહેરો નહોતો જોયો અને કોઈ છોકરીએ એમના પતિ પરમેશ્વરનો ચહેરો નહોતો જોયો અને મેરેજ થઈ જતા હતા, છતાં 80 વર્ષ સુધી એકબીજાની સાથે હળીમળીને રહેતા હતા. ક્યારેક ટેન્શન હોય, ક્યારેક કદાચ ઝઘડાઓ થતા, ક્યારેક કદાચ કોઈ નાની મોટી ટેન્શન થઈ જતી, પણ છતાં સાથે રહેતા. એટલે પ્રેમની ડેફિનેશન પહેલા હતી આપણા પૂર્વજોના સમયમાં. તમે જુઓ, પહેલાના સમયમાં છોકરાને જોયા ન હોય અને છોકરાએ છોકરીને ન જોઈ હોય, ચહેરાએ ન જોયા હોય અને સીધા મંડપમાં એ ઘૂંઘટ તાણીને અને વરાજાએ ભાઈ એક મુકુટ પહેર્યો હોય, વરાજાનો ચહેરો દેખાતો હોય પણ એક સ્ત્રીનો ચહેરો ન દેખાતો હોય, અને છતાં પણ એ 70, 80, 100 વર્ષ સુધી એકબીજાની સાથે રહી જતા હતા. અને અત્યારે 2 વર્ષમાં તો બાંધણા થઈ જાય. રામ સીતા. ચાલો, તો આ કંઈક તમારી કહાની છે અને આ કહાની મને હવે સમજાય છે કે તમને કેમ એટલી બધી ગમે છે. ઓબ્વિયસલી યાર ગમવાની, કેમ ના ગમવાની.
ડેફિનેટલી ગમવાની, કારણ કે આમાં વાત જ એવી કરી છે. અને એમાંય હું તમને આવા ઉદાહરણ આપતી જાઉં, અને એમાંય હું તમને આવા અંદાજમાં ભણાવતી જાઉં, અને એમાંય હું તમને આવા લયમાં કહેતી જાઉં, મારી નોર્મલ વોઇસ ટોનમાં નહીં, પરંતુ મારા અલગ અંદાજમાં હું તમને કહેતી જાઉં, તો મજા તો આવે. ઓકે, ચાલ. લગ્ન પછી તમે વિદ્યાકુલ છોડી દેશો. હવે તો એ તો હવે મારા ફેમિલી ઉપર રહેશે, બરાબર. આપણે એવું, મારા વિચારો થોડાક સંસ્કારી ટાઈપ છે, મતલબ કે ફેમિલીમાં કોઈ ઘરનું કામ કરી શકે એમ ન હોય, તો આપણે એવું નહીં કે ભાઈ બહારથી કોઈ હાયર કરી લઈએ અને ઘર સંભાળી લઈએ. જો એવું પોસિબલ હશે તો આપણે એ કરશું, કારણ કે એને પણ રોજી રોટી મળી જશે. અમારા ઘરે કદાચ જો કામ કરવા આવે તો એમને પણ રોજી રોટી મળી જશે. અને જો કદાચ વડીલોને પસંદ ન હોય તો ભાઈ ઘર કદાચ મારે સાચવવું પડે, તો મે બી આ છોડવું પણ પડે, અને મે બી હું થોડા વર્ષો વિદ્યાકુલમાં જોબ પણ કરી શકું, અને મે બી હું લોંગ ટાઈમ સુધી જોબ કરી શકું. આફ્ટર માય ચાઇલ્ડ હું વૃદ્ધ થઈ જાઉં, મારા માથાના વાળ કદાચ સફેદ થઈ જાય. એ ડિપેન્ડેડ છે કરિયર ઉપર. હવે પરિવાર જે ઈચ્છે એ આપણે કરશું, બરાબર. થોડી જીદ કરી લેશું, પોઈન્ટ મૂકી દઈશું કે ભાઈ થોડોક સાથ આપી દો, થોડોક સપોર્ટ આપી દો, બરાબર. મારી ઈચ્છા છે કે હું ભણાવતી રહું, છેક સુધી ભણાવતી રહું, આફ્ટર મેરેજ, આફ્ટર ચાઇલ્ડ, બરાબર. પછી જોઈએ. ના મેડમ, હા, ઓકે ઓકે ઓકે. મની પાવર. હું દીદી 7 તારીખે હું મળવા આવીશ તમને સુરત. વાક્યા બાત હે, આઈ એમ વેઇટિંગ. નામ મારું તમારું વચાણું નથી, તો સો પ્લીઝ તમે મને જ્યારે મળવા આવો ત્યારે કહેજો કે ભાઈ દીદી ખબર યાદ છે ટોપર બેચના સેશનમાં એ એટલા વાગે મેં તમને કીધું હતું, એવી રીતે. ઓકે. લેફ્ટનન્ટ શા માટે વચાય? લેફ્ટનન્ટ, એમાં તમે આઈ થિંક લેફ્ટનન્ટનું નામ જોયું હશે. અમુક ઇંગ્લિશ નામ જ એવા હોય કે જેમના સ્પેલિંગ અને નામ બંને અલગ અલગ હોય, કે જેમાં આપણે ક્યારે સવાલ ન કરી શકીએ કેમ આ વચાય. મતલબ કે એમણે પહેલેથી એવું રૂઢિ આપી દેવામાં આવી કે ભાઈ આ શબ્દને આ જ વચાય. જેમ કે કેરીને આમ જ કેમ કહેવાય છે, તો ભાઈ કેરી કેરી છે, કેરી મતલબ કે કેરીને કેરી જ કેમ કહેવાય છે. તો ભાઈ પહેલાના લોકોએ એમની રીતે વિચારીને, એમના, આપણને ગુજરાતી ભાષાનું નોલેજ નથી એટલે આપણને નથી ખબર કે કેરીને કેરી શું કામ કહેવાય છે. બાકી એની પાછળ એક કથા હશે, કહાની હશે, પણ ખબર નથી. શબ્દનું નોલેજ નથી ને, એટલે ધીરે ધીરે જેમ જેમ શબ્દનું નોલેજ આવતું જાય એમ આપણને જાણ થતી જાય. જેમ કે ઇંગ્લિશનો એક શબ્દ છે WERE, તો એને આપણે પહેલા વેર વાંચતા હતા કારણ કે આપણને નોલેજ નહોતું. પછી ધીરે ધીરે આપણને સમજાય છે કે ભાઈ આને વેર નો વચાય અને વર વચાય, રાઈટ. તો ભાઈ એમ સેમ એવી રીતે દરેક નામ જે પાડવામાં આવ્યા છે, ફ્રૂટના નામ પાડવામાં આવ્યા છે, કેરી છે, સફરજન છે, ભાઈ એની પાછળ રીઝન છે, પણ આઈ થિંક શબ્દનું નોલેજ આપણને નથી, એ વર્ડ્સનું આપણને નોલેજ નથી, કારણ કે એ વર્ડ્સમાં ભાઈ ઘણું બધું સમાયેલું છે. હવે એ ક્યારે હોય કોને ખબર. એ બધું હતું નાલંદામાં, નાલંદા વિદ્યાપીઠ હતી ને, એમાં એ બધા શબ્દનું હતું, પણ તો એ બધું આપણી પાસે રહ્યું નથી. એટલે હવે જેમ જેમ ગુજરાતી ભાષાના ટીચર્સ એના ઉપર રિસર્ચ કરતા જાય એમ એમ તમને નોલેજ મળતું જાય, બરાબર. કંકોત્રી મોકલજો. કંકોત્રી તો ઓનલાઈન થ્રુ કદાચ હું તમને ઇન્ફોર્મેશન આપીશ. કંકોત્રી મોકલવું પોસિબલ ન હોય મે બી, કારણ કે મારી પાસે બહુ બધા સ્ટુડન્ટ્સનું લિસ્ટ છે, એટલે હું ખોટું વચન નહીં આપું કે હા હું મોકલી દઈશ, ખોટા વાયદાઓ નહીં આપું હા હું મોકલી દઈશ, પણ હા સોશિયલ મીડિયા થ્રુ તમને ન્યૂઝ ચોક્કસથી મળી જશે. સોશિયલ મીડિયા થ્રુ મારી સાથે જોડાયેલા રહેજો, બરાબર છે, તો ડેફિનેટલી તમને ન્યૂઝ મળી જશે. ઓકે. બાકી પર્સનલ હું કોઈને પણ કંકોત્રી નહીં મોકલી શકું. પર્સનલ હું કોઈની પણ સાથે, કોઈ વિદ્યાર્થી સાથે હું રિલેશન નહીં રાખી શકું, બટ હા સમૂહમાં તમે બધા મારા છો. ઓકે, આઈ હોપ કે તમે સમજી શકશો. ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, આવજો, જય હિન્દ. પ્રેમ સે રાધે રાધે, પ્રેમ સે રાધે રાધે, પ્રેમ સે રાધે રાધે. जो बोलेगा राधे राधे बोलो राधे बोलो, प्रेम से राधे राधे, प्रेम से राधे राधे, राधे राधे बोलो, प्रेम से राधे राधे. जो बोलेगा राधे उसके दुख हो जाए आधे, बोलो प्रेम से राधे राधे, बोलो प्रेम से राधे राधे, प्रेम से राधे राधे. राधे राधे, हर हर महादेव, जय श्री कृष्ण, जय स्वामीनारायण, हर हर महादेव, वालेकुम सलाम.
જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો જલ્દીથી આવી જાઓ મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ. તમારા ધ્રુવી દીદી તમારા હાજરીની દિલથી રાહ જોઈ રહ્યા હતા. જલ્દીથી અસલામ વાલેકુમ સલામ. કેમ છો? એકદમ મજામાં. બસ તમે જણાવી દો તમે કેમ છો? મજામાં? શાળાના દિવસો કેવા ચાલી રહ્યા છે? શાળામાં રાઉન્ડ ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ છે કે તો તમે એને સારી રીતે એન્જોય કરી રહ્યા હશો? જલ્દીથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે વોઇસ હું પબ્લિક નથી કરવાની. જ્યારે આપણો લાસ્ટ ડે હશે ને ત્યારે હું વોઇસ પબ્લિક કરીશ. तब ना मैं आपकी इच्छा को पूरी कर दूंगी, आपकी तमन्ना को पूरी कर दूंगी, आप खुश हो जाएगा. ठीक है? अपने दोस्तों को बुला के आएगा कि चलो आज वाले सेशन में हम बात कर पाएंगे. કારણ કે દીદી જે છે આજના લેક્ચરમાં ચેટ ને પબ્લિક કરવાના છે. ધેટ્સ વાય. હાય દીદી, ઇંગ્લિશ? હા, ઇંગ્લિશ નો જ લેક્ચર છે. બીજો કોઈ હોઈ શકે ખરા? પતા નહીં કસ રૂપ મેં આકર. હા, ટોપર બેચ નો એન્ડિંગ નજીક છે. એન્ડિંગ નજીક છે. આપણો સફર જે છે એ સફર જસ્ટ 2 ડે માં ખતમ થવા જવાનો છે. આજે તમારું 10મું ચેપ્ટર ખતમ થશે. તમારા સિલેબસનું એક કવિતા બાકી છે, એને કાલે આપણે ખતમ કરીશું અને પછી આપણો લાસ્ટ ડે સેટરડે રહેશે. એક લાસ્ટ ડે માટે આપણે એક સ્પેશિયલ સેશન અટેન્ડ કરીશું. છેલ્લા દિવસ માટે આપણે એક સ્પેશિયલ લેક્ચર રાખીશું કે જેમાં માત્ર ને માત્ર એન્ડ જ કરીશું, જેમાં હું તમને મારા તરફથી આખા વર્ષનો અનુભવ શેર કરીશ અને તમારો અનુભવ જે છે મતલબ કે યાર તમારો અનુભવ મારા સુધી પહોંચશે તો નહીં, પરંતુ હું કલ્પના લઈશ કે ભાઈ હા કંઈક તમે પણ આવું વિચારી રહ્યા હશો, તમારા શબ્દો પણ મારા સુધી પહોંચી રહ્યા હશે, એવી કંઈક હું કલ્પના કરીશ. કારણ કે આપણો બોન્ડિંગ આખિરકાર એટલો સ્ટ્રોંગ તો બની જ ગયો છે. આટલા 6.5 મહિનામાં આપણું બોન્ડિંગ બહુ જ સ્ટ્રોંગ બની ગયો છે અને આવું જ રહેશે. ओके, आई लव यू टू. हमने याद रखो दीदी. अभी नहीं यार, अभी क्यों आप ये सब कुछ इमोशन यहाँ पे ठाल रहे हो? अभी रुक जाओ. હજી તો આજે તો આપણે પ્રેમ કહાની જોવાની છે કે ભાઈ પ્રેમ કહાની, આ પ્રેમ કહાનીનો અંત કેવી રીતે આવે છે, એનો એન્ડ કેવી રીતે થાય છે. સો પ્લીઝ વેઇટ. ये रोना धोना, हाँ वो वाला सॉन्ग आप यहाँ पे लगा दो. रोना धोना हुआ तेल पीने ना કંઈક છે યાર, ગીત એકદમ ભૂલી ગઈ યાર. લિરિક્સ ભૂલવાની મારી આદત. હાય રે તોબા તોબા તોબા. हाय मेरे सैया जी से मैंने ब्रेकअप कर लिया, उसको बिन बताए मैंने ये सब कुछ कर लिया, रोना धोना होके पार्लर गई. એવું કંઈક એની લાઈન છે, સારી લાઈન છે. ચલો છોડો, હમે वो सब कुछ नहीं करना. ચાલો જોઈ. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ શી હેડ એક્સપ્લેન, ભાઈ તેણીએ સમજાવ્યું કે ફોટો દેવા બાબતે, મતલબ કે પેલા એ ફોટો માંગ્યો ત્યારે તેણીએ સમજાવ્યું. ભાઈ તેણીએ સમજાવ્યું શું કે જો તેની આ જે ફિલિંગ છે એ ફિલિંગમાં કોઈ પણ પ્રકારની વાસ્તવિકતા હશે તો દેખાવ મેટર કરતો જ નથી. અને મતલબ કે માની લો કે જો હું સુંદર છું તો મને હંમેશા એવા વિચારો આવ્યા કરશે કે હું સુંદર છું એટલે તમે મારી તરફ આકર્ષાયેલા છો. અને માની લો કે ભાઈ હું સુંદર નથી તો મને હંમેશા ડર લાગશે કે ભાઈ તમે જે આ મતલબ કે કરી રહ્યા છો, લખી રહ્યા છો, કારણ કે તમે એકલા છો. કારણ કે ઘણી વખત એવું હોય ને કે એકલા હોઈએ ત્યારે આપણે બાજુવાળાની હળી કરવા જઈએ, બાકી આપણા મિત્ર આવ્યા હોય, આપણા સખા આવ્યા હોય તો આપણે એની આરે જ હળી કર્યા કરીએ અને એની આરે ગુફ્તગુ કર્યા કરીએ. શું કર્યા કરીએ? ગુફ્તગુ કર્યા કરીએ. બરાબર. આમાં ગુફ્તગુમાં કેવા 2 વખત ગુ આવે છે, કેવું મસ્ત શબ્દ છે ને. હા, તો આપણે ક્યાં હતા? હા, તો ભાઈ આપણે જયારે મિત્ર ન આવે ત્યારે પછી આપણે બીજાને શું કે લેવી જેવી, મતલબ એકલા થઈ ગયા હોય એટલે આપણે બીજાને વતાવીએ, એની હળી કરીએ. તો ભાઈ મને એવું લાગશે કે ભાઈ તમે એકલા છો એટલે તમે મને લખી રહ્યા છો. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. મારા પિક્ચર માટે તમે ના પૂછતા. વેન યુ કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી. જ્યારે તમે ન્યુયોર્ક આવો ત્યારે તમે મને જોઈ શકો છો. આગળ જઈએ હવે કહાનીમાં. આગળ શું બનાવ બને છે? ઘણાની શાળામાં આઈ થિંક આ યુનિટ ચાલી ગયું હશે એટલે અમને આગળની સ્ટોરી ખબર જ હશે, પણ જેને નથી ચાલ્યું એ એન્જોય કરે આ સ્ટોરીને. જોઈએ આગળ. 1 minute to 6 એટલે કે 6 વાગવામાં બસ હવે 1 જ મિનિટની વાર હતી.
બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપ્ડ, અને બ્લેન્ડફોર્ડ નું જે હૃદય હતું ને, એ હૃદય શું કરી રહ્યું હતું? તો કે કૂદકા મારી રહ્યું હતું. શું કરી રહ્યું હતું? તો કે કૂદકા મારી રહ્યું હતું, એટલે કે જોર જોરથી ધબકી રહ્યું હતું. તેનું હૃદય આમ જોર જોરથી કૂદકા મારી રહ્યું હતું. બ્લેન્ડફોર્ડ ને એમ થતું તો હમણાં મારું હૃદય બહાર આવીને આમ દોડવા મળશે ઓલીની પાસે. એટલી હદે તો નહોતું થતું. આ તો ઠીક, હવે મારી રીતે હું એડ કરી દઉં છું મરી મસાલા. આગળ જઈએ આપણે. અ યંગ વુમન વોઝ કમિંગ ટુવાર્ડ્સ હિમ, એક યુવાન સ્ત્રી કે જે આવી રહી હતી ટુવાર્ડ્સ હિમ, એટલે કે તેની તરફ. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. યુ નો ધ મીનિંગ ઓફ ધ ટુવાર્ડ્સ? તો એ ટુવાર્ડ્સ એટલે શું થશે? ની તરફ થશે. લ્યો ઉપર હું તમને લખી દઉં એટલે તમે વાંચી શકો. બરાબર, જે રેકોર્ડિંગ જોઈ રહ્યા હોય તો એને સારું પડે એટલે આપણે લખી દઈએ છીએ. મેમ આ રિયલ સ્ટોરી છે? હા, શાયદ હોઈ શકે, મને આઈડિયા નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં નીચે લખ્યું નથી કે ભાઈ આ લેખક દ્વારા લખાયેલી છે, આના દ્વારા લખાયેલી છે, તો મે બી રિયલ હોઈ શકે. બરાબર. અને આના ઉપર યાર ઘણા લોકોની કહાની છે. તમને શું લાગે કે ભાઈ આ કહાની દુનિયામાં કઈ બની જ નહીં હોય? તમે જો, હરેક મૂવી, હરેક વેબ સિરીઝ, હરેક સિરિયલમાં બનતા ડ્રામા બધા કોઈકની લાઈફમાં બનેલા જ હોય. આમની માણસને વિચાર આવતા જ નથી. કોઈકની લાઈફમાં એ પ્રકારનો ડ્રામા બની જ ગયો હોય. બરાબર, એટલે ભાઈ આ મતલબ જે પણ આપણે સિરિયલમાં ડ્રામા જોઈએ છીએ, વોટેવર જે પણ આપણે જોઈએ છીએ, એ ડ્રામા કોઈની રિયાલિટી હોઈ શકે, કોઈની વાસ્તવિકતા હોઈ શકે. સમજાય છે? આપણે ઘણી વખત નથી આપણે ફીલ કરતા કે ભાઈ આવડો આ વ્યક્તિ મારા જેવો છે. આપણે કાર્ટૂન જોતા હોય તો આપણે એમ કહીએ નોબિતા મારા જેવો છે. આપણે શિનચેન જોતા હોય તો એમ કહીએ શિનચેન મારા જેવો છે. ગાંડો પગલાસા ઉસકી દુનિયા में खोया बोया सा रहता है. તો આપણે કોઈકની સાથે રિલેક્ટ કરી શકીએ છીએ, કારણ કે ભાઈ એમની સ્ટોરી આપણા જેવી છે, એમની કહાની આપણા જેવી છે. એટલે ભાઈ આવું હોય તો જોઈએ આગળ આપણે. તો હવે આ કહાની ક્યાંક ને ક્યાંક કોઈક સાથે વાસ્તવિકમાં બની ગઈ હશે. શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. હવે શી એટલે કે તેણી, વોઝ એટલે કે હતી, ટોલ એટલે કે ઊંચી, એન્ડ સ્લેન્ડર એટલે કે એકદમ નાજુક હતી, પાતળી હતી, એવું યતન આપણે કહી શકીએ. બરાબર છે? તો એ એક ઊંચી હતી ને પછી વળી પાતળી હતી. હર આઈઝ વર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ. હર આઈઝ એટલે કે તેની શું? આંખો. ભાઈ તેની જે આંખો, અખિયા, તો તેની આંખો એઝ અ બ્લુ એઝ અ ફ્લાવર એટલે કે ફૂલ જેવી કેવી હતી? તો કે વાદળી હતી. એની આંખો જે હતી એ આંખો ફૂલ જેવી વાદળી હતી. વાદળી કલરની, બ્લુ કલરની આંખો. ભૂરી આંખો ન હોઈ શકે? તો ભૂરી આંખો એની હોઈ શકે. હવે આમાં અહીંયા વાદળી આંખો કઈ આંખો કીધી છે એ આપણે જોઈ લઈએ. ब्लू आइज हिप्नोटाइज मैनू करती है क्यों मैं सोचूं. યસ, બ્લુ આઈઝ એટલે ભૂરી, સોરી વાદળી આંખો થાય. અમે જોયું કે બ્લુ આઈઝમાં કેવી ઇમેજ આવે છે. તો બ્લુ આઈઝ મતલબ કે ફૂલ જેવી એની વાદળી આંખો. her lips and chin had a gentle firmness. તેના હોઠો અને તેની જે ચીન હતી, ચીન એટલે આને ચીન કહેવાય. શું કહેવાય? આને ચીન કહેવાય. તો એના જે હોઠો અને એના જે ચીન હતી, એ ચીન, એની જે દાઢી કહીએ ને આપણે, દાઢી, इसको આપણે ના દાઢી કહી શકते. તો દાઢી જે હતી ને એમાં કેવું હતું તો કે એક વિનમ્ર દઢતા હતી, એક વિનમ્ર સાદગી દેખાતી હતી, દઢતા દેખાતી હતી. મતલબ કે ભાઈ એક આત્મવિશ્વાસ જેવું હતું, એના ચહેરા ઉપર આત્મવિશ્વાસ દેખાતો હતો. ઘણાના ચહેરા તમે જુઓ વિલન જેવા દેખાતા હોય, ઘણાના ચહેરા માસૂમ દેખાતા હોય, ઘણાના ચહેરા નાના છોકરા, ભલે એની એજ ગમે એટલી થઈ જાય, એ પોતે 30 વર્ષના થઈ જાય, પોતે 40 વર્ષના થઈ જાય, પોતે 50 વર્ષના થઈ જાય, પરંતુ એનો ફેસ જે છે એક નાની છોકરી જેવો દેખાતો હોય કે નાના છોકરા જેવો દેખાતો હોય. એટલે સેમ એવી રીતે ભાઈ આમના ચીન અને આમના હોઠો જે છે એમની વિનમ્રતા દેખાડતા હતા, એમની દઢતા દેખાડતા હતા. તો આ તે છોકરીનું વર્ણન છે. ફરીથી આપણે આખી છોકરીનું વર્ણન જોઈએ. શી વોઝ અ ટોલ એન્ડ સ્લેન્ડર. તેની ઊંચી હતી અને પાતળી ને નાજુક હતી. બરાબર, સ્લેન્ડર એટલે શું થાય તો કે પાતળી હતી અને પાછી નાજુકઈ હતી. હા, બા ભાઈ વાહ, શું વાત છે, કેટલું સરસ વર્ણન છે ને. દેખાવ કેવો હશે તમે વિચાર કરો. તો કે ભાઈ પાતળી હતી, નાજુક હતી, તેની જે આંખો હતી એ વાદળા કલરની વાદળી હતી, એ પણ
ફૂલો જેવી વાદળી આંખો હતી, તેના હોઠ અને તેના ચીનમાં તેની જે ચીન હતી એ ચીનમાં એક વિનમ્ર દઢતા દેખાતી હતી. ઇન હર ગ્રીન સૂટ શી વોઝ લાઈક અ સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. અને લીલા ડ્રેસમાં, ગ્રીન એટલે કે લીલું અને સૂટ એટલે કે ડ્રેસ ભાઈ, અને લીલા ડ્રેસમાં શી વોઝ એટલે કે તેણી હતી લાઈક ના જેવી સ્પ્રિંગ ટાઈમ એટલે કે વસંત ઋતુનો સમય ન હોય, વસંતનો સમય તે પોતે જ એક વસંતનો સમય ન હોય એવી તેણી લાગતી હતી. મતલબ કે અહીંયા લેખક જે છે બ્લેન્ડફોર્ડ જે છે વખાણ કરી રહ્યા છે, તેના વિશે કહી રહ્યા છે કે आय हाय तौबा तौबा उसकी तो अदा पे हम मर ही जाए, उसकी अदा ऐसी कि जैसे साक्षात वो वसंत ऋतु ही ना हो, वसंत का ही वो समय ना हो. એવી રીતે he started walking towards her. he એટલે કે તેણે, started એટલે શરૂ કર્યું, walking એટલે કે ચાલવાનું, તેણે ચાલવાનું શરૂ કર્યું. towards એટલે કે ની તરફ, her એટલે કે તેણીની તરફ, તેણે તેણીની તરફ ચાલવાનું શરૂ કર્યું. but then he noticed she did not have a rose. અને ત્યાર પછી તેણે નોટિસ એટલે શું કર્યું તો કે નક્કી કર્યું, તેને નોંધ્યું. શું કર્યું તો કે તેણે નોંધ્યું, તેણે જોયું, ટુકુર ટુકુર કરીને એને જોયું, બિલોની કાચથી નહીં પરંતુ એમની એને જોયું, ઓબ્ઝર્વ કર્યું, નોટિસ કર્યું કે she did not have a rose, કે ભાઈ તેની પાસે ગુલાબ છે નહીં. પછી એને ભાઈ જોયું, નોંધ્યું કે ભાઈ તેની પાસે કોઈ ગુલાબ હતું નહીં. as he moved she smiled sweetly, going my way soldier she murmured. હવે થયું શું કે ચલો હો દેખા તો દેખા, લગતા તો થા, પરંતુ હવે તેની બોલીને પણ ગઈ. as he moved એટલે કે જેવો તે તેના રસ્તામાંથી ખસ્યો ને એટલે she એટલે કે તેણીએ, સ્માઇલ એટલે કે સ્મિત આપ્યું, સ્વીટલી એટલે કે મધુર સ્મિત આપ્યું. કારણ કે એને આનંદ થયો કે હાશ આ મારી પાસે ન આવ્યો. એ હજી પણ આ બ્લેન્ડફોર્ડ એ જ સ્ત્રીને ગોતે છે કે જેની પાસે લાલ ગુલાબ હોય. હાશ આ મારા દેખાવને જોઈને મારી પાસે ન આવ્યો, આ લાલ ગુલાબને હજી પણ ગોતે છે, એનો એને ગર્વ થયો. એટલે એ આમ કહેવાય ને કે ભાઈ એક મધુર સ્મિત આપે છે, હાસ્ય આપે છે એમને જોઈને, કારણ કે એમના હાથમાં તો ઓલી બુક હતી એટલે એ તો હસવાના જ છે કે હાય રે બાપે વાગ્યા બાતે એ ક્યાં બાપે. એટલે એ બોલે છે ગોઈંગ માય વે, મારા રસ્તા ઉપર આવી રહ્યા છો. સોલ્જર, સોલ્જર, સોલ્જર મતલબ સૈનિક, સૈનિક, ગોઈંગ માય વે, મારા રસ્તા આપો, હાલો 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 હાલો, મને રસ્તો આપો, મને રસ્તો આપો, મને રસ્તો આપો. કારણ કે એ તો આમને જોઈ રહ્યા હતા, એને એમ કે આ એ જ છોકરી છે. પણ પછી ખબર પડી કે આયલા તો એ નથી, આની પાસે લાલ ગુલાબ તો નથી. એટલે અહીંયા છોકરી જે છે તે મરમર એટલે કે ઝીણું ઝીણું બણબણવું. કેવું બણબણવું? એ ઝીણા ઝીણા મોતીડા બંધાઓ, નહીં એવું ન આવે, કઈક આવે, એ ઝીણા ઝીણા કઈક તો આવે છે. મસ્ત લાઈન છે, લાઈન મને યાર ક્યારે મને આ લિરિક્સ યાદ રહેશે. આ તો સારું છે મારી પાસે ફોન છે કે કોઈ પણ વસ્તુ જ્યારે પણ એ ઝીણા ઝીણા બંગલા બંધાઓ આવે નહીં. નથી આવડતું. ઝીણા ઝીણા ઉડા ગુલા, ના ઈ નહીં, ઈ નહીં. ઝીણા ઝીણા ટેણિયા રમતા તે બાપા, હાવ આમ ન હોય, આમ ન હોય. હશે દીદી, હશે દીદી, ઓકે વાંધો નહીં, હશે હશે વાંધો નહીં, ઠીક હે, ક્લિયર હે. હા ઊંચા ઊંચા આવે, કા ઝીણા ઝીણા ન આવે, પણ ઝીણા ઝીણા કાંઈક તો આવવું જોઈએ યાર, નથી આવતું તો બનાવવું જોઈએ યાર. એવું કઈ હાલતું હોય છે મારા દિમાગમાં, કઈ આમ તો આવે નહીં. હવે કોઈ કે બનાવવું તો પડશે. તે જે સોંગ કમ્પોઝર છે એ કમ્પોઝર સુધી મારી આ વાત પહોંચી જાય, મારો આ ઓરા પહોંચી જાય અને એ કરી નાખે, બરાબર. હા ઊંચા ઊંચા બંગલા બંધાવી તો મને યાદ આવે છે, પણ ઝીણા ઝીણા શું આવે? ઝીણા ઝીણા બંગલા, ઊંચા ઊંચા, ઊંચા ઊંચા બંગલા બંધાઓ કે બેની મારી જગમગ જગમગ થાય. એક ગીત પાછું યાદ કર્યા છે કે ઝીણો ઝીણા. હા હમણાં મેં સર્ચ કર્યું ને ત્યારે મને આ જ લિરિક્સ આપી, તમે ત્યારે જે કમેન્ટમાં કહો છો ને ચાલો આવી જાઓ. તો સ્માઇલ સ્વીટલી, તેણે
ધીમેથી સ્માઈલ કરી અને ત્યાર પછી તે ઝીણા અવાજે બડબડિયા, ધીમા અવાજે બબડિયા, ધીમા અવાજે ગુણગુણ કર્યા. ગોઈંગ માય વે સોલ્જર, સૈનિક મારા રસ્તે મને જવા દો, તમે તમારા રસ્તે જાઓ, હું મારા રસ્તે જાઉં. પછી આગળ જઈએ આપણે. He took one step closer. He એટલે કે તેણે, took એટલે કે લીધું, one step એટલે કે એક પગથિયું, closer એટલે કે નજીક. તેને એક પગથિયું નજીક લીધું. Then he showed the woman with the rose. અને ત્યાર પછી he એટલે કે તેણે, show એટલે કે જોયું. કેમ એને એક પગથિયું નજીક લીધું? કારણ કે ઓલીએ સ્માઈલ કરી હતી. ભાઈ આમાં સોલ્જર નો કોઈ વાંક નહોતો, ઓલી સ્માઈલ કરીને ત્યાં ગઈ હતી. એટલે અહીંયા એને એક પગલું નજીક લીધું ને એટલે પછી તરત જ he show એટલે કે તેણે જોયું, the woman એટલે કે સ્ત્રીને, કે જેની પાસે ગુલાબ હતું. બરાબર છે. જેવું એને નજીક જોયું તો પાછળ જોઈ ગયા, લે આ તો આમ જ છે. ઓલી સ્માઈલ કરે એટલે ભાઈ આ તો ભાઈ, અને એને તો એમ જ થાય ને કે ભાઈ લાલ ગુલાબ ક્યાંક પડી ગયું હશે ને આ જે છોકરી હશે, એટલે એમની નજીક ગયા બિચારા. પણ થયું હું કે પછી તરત જ એક સ્ત્રી હતા કે જેમણે લાલ ગુલાબ રાખ્યું હતું હાથમાં. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under a old hat. She was standing એટલે કે તેણી શું હતી તો કે ઊભી હતી. બરાબર, તેણી શું હતી તો કે ઊભી હતી. બિહાઇન્ડ ધ ગર્લ એટલે કે એ છોકરીની પાછળ. કઈ છોકરીની પાછળ? તો કે એ છોકરીની પાછળ તે ઊભી હતી. અ વુમન પાસ્ટ 40 કે જેની 40 ઉંમર દેખાતી હતી. કેટલી ઉંમર દેખાતી હતી? તો કે 40 ઉંમર તેની દેખાતી હતી. એક જ મિનિટ, મારું કામ એક કરી નાખું. ક્યાં સુધી તમે આગળનું વાંચો. ચાલો, તો છોકરીની પાછળ ઊભી હતી, 40 વર્ષના દેખાતા હતા. હર ગ્રીન હેર, અને તેના જે ગ્રે કલરના વાળ હતા એટલે કે ધોળા જેવા વાળ થઈ ગયા હતા. કેવા વાળ થઈ ગયા હતા? ધોળા જેવા વાળ થઈ ગયા હતા. તો ઈ વાળ જે હતા એ ખેંચાયેલા હતા. અંડર ધ ઓલ્ડ હેટ એટલે કે એક જૂની ટોપીની નીચે એને વાળને આમ ખેંચીને પેક કર્યા હતા. હવે 40 વર્ષના દેખાતા હતા. શી વોઝ રાધર હેવી, તેણી પોતે ભારે પણ હતા એટલે ગોળ મટોળ હતા. गोलू सा लड़की वो प्यारी, तो गोलू सा ने गोलू सी आवे ने का, गोलू सी लड़की वो प्यारी, देखने में लगती बूढ़ी अम्मा, दिखने में लगती 40 की. ચાલો આગળ જોઈએ, પછી હું એનું ગીત બનાવીશ, ઠીક છે? તો એ જે મહિલા હતી, એ મહિલાએ શું કર્યું હતું તો કે એના ગ્રે વાળ જે હતા એ જૂની ટોપીની અંદર પાછળની સાઈડ ખેંચાયેલા હતા. શી વોઝ રાધર હેવી, અને એ વળી ભારે ખોમ હતી, વળી ખોમ હતા પાછા, તે વજન વાળા હતા. But there was no mistake about the red rose on her untidy coat. There was no mistake, પરંતુ ત્યાં કોઈ પણ ભૂલ નથી. મિસ્ટેક એટલે કે ભૂલ, ભાઈ ત્યાં કોઈ ભૂલ નથી. about her red rose એટલે કે લાલ ગુલાબ વિશે, કે જે તેના અસ્વસ્થ કોટમાં હતું. untidy એટલે શું થાય તો કે અસ્વચ્છ, અસ્વચ્છ કોટમાં જે લાલ ગુલાબ હતું એમાં પણ કોઈ શંકા નથી, એમાં પણ કોઈ મિસ્ટેક નથી. ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ એટલે કે ભાઈ લીલા સૂટમાં જે છોકરી હતી, વોઝ વોકિંગ ક્વિકલી, હવે વોઝ એટલે કે ચાલી ગઈ હતી, ચાલી રહી હતી. ક્વિકલી ઝડપથી ચાલી રહી હતી. ક્વિકલી ઝડપથી. હવે દૂર દૂર દૂર, તો ઝડપથી એ જે લીલા કપડામાં પહેરેલી છોકરી હતી એ તો ઝડપથી ચાલીને જતી રહી. હા, ઝીણા ઝીણા પેપર ભણાવો કે અમારી એક્ઝામ આવે નજીક, એ ઝીણા ઝીણા પેપર ભણાવો કે અમારી પરીક્ષા આવે નજીક. પછી આગળનું ગીત નેક્સ્ટ લેક્ચરમાં બનાવશું, ઠીક છે? ચાલ આગળ જઈએ હવે આપણે. બ્લેન્ડ ફોર્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. હવે થયું શું?
એક બાજુ લીલા કપડા વાળી સુંદર અપ્સરા અને બીજી બાજુ આ એ વ્યક્તિ કે જેમના શબ્દોએ મને તાકાત આપી હતી. તો બ્લેન્ડફોર્ડનું જે ધ્યાન હતું, અટેન્શન હતું, એ ધ્યાન વોઝ ડિવાઇડેડ એટલે કે વહેંચાઈ ગયું. એમનું ધ્યાન વહેંચાઈ ગયું બિટવીન એટલે ની વચ્ચે, ટુ એટલે કે બે વ્યક્તિઓની વચ્ચે. બે વ્યક્તિઓની વચ્ચે એમનું ધ્યાન વહેંચાઈ ગયું. He felt a strong urge to follow the girl. He એટલે કે તેને felt અનુભવ થયો, એક તીવ્ર લાગણીનો અનુભવ થયો. કેવી લાગણીનો? તો કે એક તીવ્ર લાગણી, અર્જ એટલે લાગણી થાય, માડી રે, કે અર્જ એટલે લાગણી થાય, તો લાગણી. તો ભાઈ એને તીવ્ર લાગણી થઈ, અનુભવ થયો ટુ ફોલો, કે ભાઈ હું અનુસરણ કરું ધ ગર્લ એટલે કે છોકરીનું, કારણ કે સ્માઇલ કરીને ગયા યાર. दिस इज नॉट फेयर यार, स्माइल नहीं करनी चाहिए क्योंकि लड़के को लगता है अगर बंदी ने स्माइल की मतलब कि वो फंसी. यार कभी कभी ना लड़कियों के स्माइल में हम फंस जाते हैं. हम मतलब लड़के लोग, मैं तो लड़का हूं. तो ये नहीं होना चाहिए. તો અહીંયા એમને તીવ્ર લાગણી થઈ કે ભાઈ તે છોકરીનું અનુસરણ કરે. yet he also had deep longing for the woman who had given him great courage and strength. yet છતાં પણ he also had a deep longing એટલે કે એને ઊંડાણ વાળી લાગણીઓ હતી. શું હતી? ઊંડાણ વાળી એને લાગણીઓ હતી for the woman એટલે કે એ સ્ત્રી માટે, wo કે જેણે, given એટલે કે આપી હતી, હિમ એટલે કે તેને, ગ્રેટ એટલે કે શ્રેષ્ઠ, અને કરેજ એટલે કે હિંમત, કે જેણે શ્રેષ્ઠ હિંમત અને તાકાત આપી હતી ને. સાહસ, કરેજ એટલે સાહસ કહેવાય. તો જેના શબ્દોએ તેમને તાકાત અને સાહસ આપ્યા હતા, એના માટે તે સ્ત્રી માટે, તે મહિલા માટે તેને ઊંડાણ વાળી શું હતી? તો કે લાગણીઓ હતી. કારણ કે એક સમય એવો હતો કે જે સમયે તેણીના શબ્દોએ તેને તાકાત આપી હતી, તેને સાહસ આપ્યું હતું. એટલે એના માટે તેને એક ઊંડાણ વાળી શું હતી? તો કે લોન્જિંગ હતી. એમના માટે એને લાગણીઓ હતી. ચાલો, ક્લિયર થઈ ગયું? સમજમાં આવી ગયું? શીરો ખાવું છે? શીરો ખાવું છે? તપેલીમાં શીરો. સહી બાત કહી આપને. યસ દીદી. हाँ, सुलिया सारिया કહે છે. યસ દીદી, આપને સહી બાત કહી. નહીં મન કયો કે તમે મારી વાત સાથે અગ્રી કેમ થયા? નહીં, આજે તો તમે મને સાચું કહી જ દો ના. तुसी बता ही दो कि आप मेरी बात से अग्री क्यों हुए. क्या एक्सपीरियंस बोल रहा है? अनुभव नहीं, अनुभव बोले છે. नहीं, आज तो તમે મને સાચું કહી જ દો. હા, કહી દો. એ ઝીણા ઝીણા મોર બોલે મારા મામાના ઘરે, ઘરે 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 એના ઘરે. હાલો, આપણે કરી ગયા છે. ચાલો, તમે સાચું નહીં કહો, મને ખબર છે, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તો આગળ જઈએ આપણે. એન્ડ ધેર શી સ્ટૂડ, અને ત્યાં તેણી ઊભી હતી, કે જે સ્ત્રીએ તેમને તાકાત અને સાહસ આપી હતી, એ તેણી ત્યાં ઊભી હતી. He could see that her pearl plump face was gentle and kind. He એટલે કે તે, could see એટલે કે જોઈ શકતા હતા, that her pearl એટલે કે તેણીનો ઝાંખો અને ગોળ મટોળ, ફેસ એટલે કે ચહેરો, તેનો ઝાંખો અને ગોળ મટોળ ચહેરો. હું તો સપના જોઉં છું કે મારો ગોળ મટોળ ચહેરો ક્યારે થાય. સપનું અધૂરું રહી ગયું. कोरे कोरे सपने मेरे बरसों से थे इतने अधूरे, धीरे धीरे रंग लगा के मैंने करना चाहा उनको पूरे. છોડો, અહીંયા ધ્યાન આપો. તો ઝાંખો અને એનો જે ગોળ મટોળ જે ચહેરો હતો, એ ગોળ મટોળ ચહેરો વોઝ જેન્ટલ એટલે કે વિનમ્ર હતો, અને કાઇન્ડ એટલે કે દયાવાન હતો. એમનો ચહેરા ઉપર દયાની એક ભાવના દેખાતી હતી, એક કાઇન્ડનેસ દેખાતી હતી. વાહ વે વાહ.
Her grey eyes were warm and friendly. તેણીની જે રાખોડી આંખો હતી એ કેવી હતી તો કે વાર્મ એટલે કે હૂંફથી ભરેલી and friendly એટલે કે મિત્રતા વાળી. વાહ ભાઈ વાહ. હવે તેને તેની આંખમાં મિત્રતા દેખાવા લાગી. પેલા તો પ્રેમ દેખાતો હતો તેણીના શબ્દમાં, હવે મિત્રતા દેખાવા લાગી. પલ મેં જજ્બાત બદલ દિએ તો કહે છે કે ભાઈ તેણીની જે આંખો હતી આંખો હૂંફ વાળી હતી અને મિત્રતાથી ભરેલી હતી. Lieutenant Blandford did not hesitate. Lieutenant Blandford અચકાયા નહીં. Hesitate ન થયા મતલબ કે અચકાયા નહીં. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ હેઝિટેટ ન થયા, અચકાયા નહીં અને પછી his fingers held of human bondage which was to show who he was. His fingers એટલે કે તેની આંગળીઓને મતલબ કે તેની આંગળીઓએ પકડી રાખી. કોને? તો કે આ હ્યુમન બોન્ડેજ નામની જે બુક છે એ બુક કે જે દેખાડતી હતી કે તે પોતે કોણ હતા. એવું દેખાડવા માટે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે હ્યુમન બોન્ડેજ નામની જે બુક હતી એ બુકને પોતાની આંગળીઓથી પકડીને દેખાડી. શું કરી? He thought about the relationship. અને આ દરમિયાન he એટલે કે તેણે, thought એટલે કે વિચાર, about ના વિશે, there એટલે કે તેઓની, relationship એટલે કે સંબંધ, અને આ વિશે તેઓએ તેમના સંબંધ વિશે વિચાર્યું. This would not be love. He decided. He એટલે કે તેણે, decide એટલે કે નક્કી કર્યું કે this would not be love. કે આ પ્રેમ ન હોઈ શકે. This would not be love. આ પ્રેમ ન હોઈ શકે. He decided, તેણે નક્કી કર્યું, but it would be something precious. પરંતુ કદાચ something એટલે કે કંઈક. સમથિંગ એટલે શું થાય તો કે કંઈક, અને પ્રેશિયસ એટલે શું થાય તો કે કિંમતી. ભાઈ એ કદાચ કંઈક કિંમતી હોઈ શકે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ. તે એક મિત્રતા હોઈ શકે. ફોર વિચ કે જેના માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ કે તેના માટે તે હંમેશા, ઓલવેઝ એટલે શું થાય તો કે હંમેશા, ગ્રેટફુલ એટલે કે આભાર, કે જેના માટે તે હંમેશા આભારી રહેશે. જેના માટે તે કેવા રહેશે તો કે હંમેશા આભારી રહેશે. XYZ. ચલો હો ગયા કોઈ? કારણ કે એમાં નામ સેવ XYZ બતાવે છે અને એવું નામ મેં કોનું સેવ કર્યું હશે? હું વિચારું છું કે XYZ છે. હું એવું તો કોણ છે કે જેની વેલ્યુ મારા માટે કઈ નથી, મેં એનું નામ XYZ લખી નાખ્યું છે. કોલ બેક કરીશ ને પછી કાલે કહીશ. ચાલ, તો ઇટ વુડ બી ફ્રેન્ડશિપ ફોર વિચ, ભાઈ એ કદાચ એક ફ્રેન્ડશિપ હોઈ શકે. XYZ યાર, સિરિયસલી XYZ? બીજી વાર કોલ આવ્યો તો હું તમને કાલ જ કહીશ, આજ તો ફોન નહીં જ ઉપાડું. તમને આ આતુરતા હોવી જોઈએ, કોનો ફોન હશે, કોનો ફોન હશે કે જેને 2 રિંગ મારી દીધી. હવે ત્રીજી વાર મારવાની સાહસ કરશે? શાયદ તો નહીં કરે, પણ કરે તો જોઈએ આપણે, બરાબર? ઇંગ્લિશ ટીચર ફોર અ રીઝન એટલે કેસી બાત કરે હો દીદી, એવા કોલ નહીં ઉઠાવો. ના, મેં ઉઠાવ્યો નથી, બસ 2 વાર નામ સેવ છે. એવું નથી કે ભાઈ સ્કેમ છે, પણ નામ સેવ છે, XYZ થી છે, પણ મેં તો નથી કર્યું. હવે ખબર નહીં હું હોય. ચાલ જોઈએ આપણે. તો ભાઈ ઇટ વુડ બી જીજાજી. ચાલ જોઈએ આપણે. ઇટ વુડ બી ફ્રેન્ડશિપ ફોર વિચ, અને ભાઈ એ મિત્રતા જ હોઈ શકે કે જેના માટે હું હંમેશા આભારી રહીશ. દીદી આ ચેપ્ટર જ સ્ટુડન્ટ્સને બગાડે છે. સ્ટુડન્ટ્સ ખુદ બગાડવા માંગે છે, યુ નો. હા, ઘણી વખત કેવું થાય, જો હું તમને એક્સપ્લેન કરું, સમજાવું. લેટ મી એક્સપ્લેન ક્લિયરલી. તમે જો આને એમ કહેતા હોય કે ભાઈ ये ना हमें बिगाड़ रहा है, नहीं ऐसा कुछ नहीं होता है. આપણો સ્વભાવ આપણે ઓળખતા જ નથી. આપણે ઘણી વખત રીલ્સ જોઈએ છીએ અને એ રીલ્સમાં જે રીતે એ લોકો મતલબ કે લાઈક એ લોકો સ્ટન્ટ કરે છે. હું તમને કોઈ એક સીન કહું.
ભાઈ કોઈ વ્યક્તિ એમની લાઈફને બહુ મસ્ત રીતે એન્જોય કરે છે, પહાડોમાં જાય છે, ટ્રેકિંગ કરે છે અને મસ્ત એમણે કપડાં પહેરેલા છે, આપણને વસ્તુ ગમે છે. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે એ કરવા ઈચ્છીએ છીએ, આપણે ક્યાંક ને ક્યાંક એ કરવાની ઈચ્છા છે. જો આપણી પાસે એટલા પૈસા હોત તો ડેફિનેટલી આપણે પહાડોમાં ફરે, તો ડેફિનેટલી આપણે પહાડોમાં ઘૂમે, તો ડેફિનેટલી આપણે એ બધી જ વસ્તુ કરે કે જે તમને જોવી ગમતી હતી. તમારી પાસે અંબાણીજી આવે ને તમને એમ કે લે બેટા આ ચેક કોરો પડ્યો છે ને તારામાં જેટલા પૈસા લખવાય એટલા લખીને બધા પૈસા તારા, એ બધા પૈસા તમે કેશમાં કન્વર્ટ કરાવી નાખો ને પછી ક્વેશ્ચનથી તમે સૌથી પહેલા શું કરશો તો કે જે ગમતી વસ્તુ છે ને એના ઉપર તમે પહેલા ટ્રાય કરશો. અથવા તો તમે કોઈ એવા ફ્રેન્ડ સર્કલમાં જાઓ કે જે ફ્રેન્ડ સર્કલ રીચ છે, જે ફ્રેન્ડ સર્કલ બહાર ફરવા જાય છે, જે ફ્રેન્ડ સર્કલ પહાડોમાં ઘૂમવા જાય છે, જે ફ્રેન્ડ સર્કલ ગમે કોઈ એક્ટિવિટી કરે છે અને તમે હારો હાર એ એક્ટિવિટીમાં જોઈન થશો કારણ કે તમારો એ સ્વભાવ છે. એટલે તમે એમ કહેતા હોય કે મેં મારા પાઠ બગાડે છે તો એ તમારો વેમ છે. હું એટલા વર્ષથી ભણું છું, ભણાવું છું, આટલા વર્ષથી મેં ભણાવ્યો, કોઈ દિવસ મારા ઉપર તો અસર કરી નહીં. બસ આ સ્ટોરીને ખાલી જાણી કે હા ભાઈ હશે આવું કંઈક તો હશે એમ અને હી કરી નાખ્યું, બસ એન્જોય કરી, બીજું કઈ નહીં. આમાંથી હું કઈ નથી શીખી. એટલે આમાંથી એ વ્યક્તિઓ જ શીખે છે કે જેના રિયલમાં એવા ગુણ છે, જેના રિયલમાં એવી પર્સનાલિટી છે, જેનામાં રિયલમાં એવો કીડો છે, એને જ ખાલી અસર કરે છે. તમે બાકી જુઓ, અમે કોલેજમાં ભણતા ને ત્યારે અમારા ગ્રુપમાં 2-3 એવા હતા કે જેને સિગરેટ પીવાનો શોખ હતો. તો જો એ સિગરેટ પીવાનો એક વ્યક્તિ જેવો હતો, એમાંથી 2 વ્યક્તિઓને એની ટેવ પડી જાય છે. બે જે છોકરા હતા ને એના જેવા થઈ ગયા, પણ અમારા ગ્રુપમાંથી બીજું કોઈ એના જેવું નથી થયું. તમે સોચો, બીજા કોઈને કઈ અસર નથી પડી. અમુકને એને ટોયકા કરે, 1760 વખત ડીબી હતન નાખે ને ક્યારેક ક્યારેક એને મમ્મી પાસે જઈને અમે કહી દઈ તો એ નક્કીના નો સુધરે એટલે નો સુધરે. એનો આટલો રૂવાડો એનો ઓછો ન થાય, એને કઈ ફરક જ ન પડે. એટલે ભાઈ તમારા ઉપર છે કે તમે કોને શીખીને હું શીખવા માંગો છો ને તમારા ઉપર છે. એટલે કોઈ પાઠ, કોઈ સ્ટોરી કે કોઈ મૂવી કે કોઈ સોંગ કે કોઈ વ્યક્તિ તમને ક્યારેય પણ એવી વસ્તુ નથી શીખવાડવા માંગતા કે જે તમે નથી શીખવા માંગતા. તમને એ જ વસ્તુ એ શીખવાડી શકે છે કે જે તમારે શીખવું છે. આ સનાતન સત્ય છે અને આનાથી બેસ્ટ એક્ઝામ્પલ મેં મારા અનુભવમાં મેં આવું ક્યાંય નથી જોયું. સમજાણું? ચાલો, મારી વાત સાચી જ હોય. ચાલો નેક્સ્ટ આગળ જઈએ તો શું કહે છે કે ભાઈ હું એના માટે હંમેશા આભાર માનીશ, એમનો શુક્રગુજાર હશે, શુક્રગુજાર એવી રીતે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી તો હી સ્ટૂડ સ્ટ્રેટ, તે સીધો ઉભો રહ્યો, વાડાની જેમ સીધો ઉભો રહ્યો, લાંબો તો હતો તી. સેલ્યુટેડ, અને પછી શું કરી એને તો સેલ્યુટ કરી. ખમો 1 મિનિટ રૂકો. આને હાલો હાલો સંભળાય છે. તો સેલ્યુટ, સલામી આપી એમણે, સલામી, બરાબર, અને સલામી આપી, સલામી, સલામી, વાહ ક્યા બાત હે, સલામી. ચાલો, તો સલામી આપી, સેલ્યુટ કર્યો એન્ડ હેલ્ડ ધ બુક, અને બુક પકડી રાખી ટુવર્ડ્સ ધ વુમન, એટલે કે સ્ત્રી તરફ. એમણે એ વુમન તરફ એ બુકને પકડી રાખી. એઝ હી સ્પોક હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ. એઝ હી સ્પોક, ભાઈ એને એ સ્ત્રી તરફ એ બુકને પકડી રાખી. એઝ હી સ્પોક, જેવું તે બોલ્યા, હી થોટ, તેને વિચાર્યું, હાઉ ડિફરન્ટ, એ બોલ્યા ને એ સમયે એને વિચાર આવ્યો કે ભાઈ હાઉ ડિફરન્ટ એટલે કે કેટલા અલગ લાગે છે. શી વોઝ ફ્રોમ ધ ગર્લ, એટલે કે એ છોકરી કરતા કે જેની તેને એક્સપેક્ટેશન એટલે કે ધારણાઓ રાખી હતી, જેની તેને ધારણા કરી હતી, જેની તેને આશા રાખી હતી, તેના કરતા તો આ કેટલી અલગ લાગે છે. કારણ કે એને તો એના સપનામાં એક રાજકુમારીનું ચિત્ર બનાવી નાખ્યું હતું. परी हो तुम मेरे सपनों की, परी हो तुम तेरे ही ख्यालों में डूबा ही रहूं, परी हो तुम.
તો ભાઈ જેની મેં આશા રાખી હતી, જેની મેં ધારણા કરી હતી, એ છોકરીથી તો આ ક્યાંય અલગ લાગે છે. અને બોલતા બોલતા એને આવું વિચાર્યું. તો એ બોલતા શું હતા હવે એ આપણે જાણવાનું. તો બોલતા બોલતા તેણે આ વિચાર્યું. તો બોલતા શું હતા? તો બોલતા હતા આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેડફોર્ડ. તો હવે જો પાઠના અંતે લેફ્ટનન્ટનું આખું નામ લખ્યું છે કે હું સોલ્જર જ્હોન બ્લેડફોર્ડ છું, હું સૈનિક અથવા તો ઓફિસર જ્હોન બ્લેડફોર્ડ છું. એન્ડ યુ આર મિસ મિનેલ. અને તમે મિસ મિનેલ છો. આઈ એમ ગ્લેડ વી કુડ મીટ. હજી તો પહેલી આન્સર આપે એ પહેલા તો બ્લેડફોર્ડ બોલી જાય છે આઈ એમ ગ્લેડ, હું ખુશ છું. વી કુડ મીટ, આપણે મળી શક્યા. હું ખુશ છું કે આપણે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર. શું હું તમને ડિનર માટે લઈ જઈ શકું? પરમિશન માંગે છે. સમજો, સીધી પરમિશન માંગી લીધી. શું તમને ડિનર માટે લઈ જઈ શકું? બતા દો, ફરમાવો. या फिर मना करके भी आप जा सकते हो. આવું મનમાં બોલતા હશે, અફસોસ. તો કહે છે કે હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેડફોર્ડ છું અને તમે મિસ મિનેલ છો. હું ખુશ છું કે આજે આપણે મળી શક્યા. શું હું તમને ડિનર માટે લઈ જઈ શકું? જઈએ આગળ. A smile appeared on the woman's face. એક સ્મિત appear એટલે કે દેખાયું. એક સ્મિત દેખાયું on the woman's face એટલે કે એ સ્ત્રીના ચહેરા ઉપર એક સ્મિત દેખાયું. I don't know who are you, young man. She answered. She એટલે કે તેણીએ જવાબ આપ્યો કે I don't know, મને નથી ખબર. Who are you, તમે કોણ છો? Young man, યુવાન માણસ. મને નથી ખબર તમે કોણ છો, યુવાન માણસ. That young lady in the green suit asked me to wear this red rose on my coat. She also said if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street and added it's a taste of some kind. That young lady એટલે કે આ જે યુવાન પેલી જે યુવાન સ્ત્રી હતી ને કે જેમણે લીલો ડ્રેસ પહેર્યો હતો, એમણે મને કહ્યું વેર એટલે પહેરવાનું, this red rose એટલે કે આ લાલ ગુલાબ, on my coat મારા કોટ ઉપર આ લાલ ગુલાબ પહેરવાનું તે યુવાન લેડી કે જેમણે લીલા કલરનો કપડા પહેર્યા હતા. She also said, અને તેણીએ મને એવું પણ કહ્યું હતું કે જો he invites કે તમને આમંત્રણ આપે, if he invites જો તે આમંત્રણ આપે you to dinner એટલે કે ડિનર માટે, તો tell him તેને કહી દેજો કે I am waiting હું રાહ જોઈ રહી છું at the restaurant નહીં રેસ્ટોરન્ટ તો રેસ્ટોરન્ટ પર રાહ જોઈ રહી છું અક્રોસ ધ સ્ટ્રીટ શેરીને પેલે પાર. સ્ટ્રીટ એટલે શેરી અને અક્રોસ એટલે કે પેલે પાર. શેરીની પેલે પાર હું તેણીની રાહ જોઈ રહ્યો છું રાહ જોઈ રહી છે તેવું તેણે જણાવી દેજો. એન્ડ એડેડ અને ઉમેરજો it is a taste of some kind. it એટલે કે આ is એટલે છે, ટેસ્ટ એટલે પરીક્ષા, some kind એટલે કે એક પ્રકાર. ભાઈ આ એક પ્રકારની પરીક્ષા છે. લાસ્ટમાં લખ્યું છે એડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી. તો ઓ હેનરી નામની શાયદ એક બુક છે અને એ બુકમાંથી આ એક સ્ટોરી લેવામાં આવેલી છે. મતલબ કે આનો અધૂરો હિસ્સો ક્યાંક તો હોવો જોઈએ. આ સ્ટોરી અહીંયા ખતમ ના થયેલી હોવી જોઈએ, કુછ તો હોના ચાહીએ. આ સ્ટોરી કઈ કન્ટ્રીની છે? ભાઈ વાત કરી છે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની. તો ભાઈ છોકરી જે છે ન્યુયોર્કમાં છે એવું કંઈક આઈડિયા આવે છે અને છોકરો જે છે એ કોઈ બીજી કન્ટ્રીમાંથી છે. નામ છે એનું લેફ્ટનન્ટ જ્હોન બ્લેડફોર્ડ. તો જ્હોન એનું નામ છે, દેટ મીન્સ કે આ પણ ફોરેનર જ છે. હવે આપણા કદાચ હોત, આપણા ભારતીય લોકો હોત તો સુરેશ હોત, મહેશ હોત, ગણેશ હોત, લાલુ હોત, જયેશ હોત, આવી રીતે યશ પાછળ જે શની સિરીઝ પહેલાના સમયમાં બધે શની સિરીઝ ચાલતી અને જીની સિરીઝ ચાલતી, લવજી, દેવજી, કાનજી, ભીમજી, નાનજી, હવે આમાં બને ખીમજી, હજી કઈ છે તો ખબર નથી મને,
તો જો પેલા આપણા ગુજરાતી નામોમાં આવી રીતે સિરીઝ ચાલતી. કોઈ ગામ હોય તો એમાં જો જીની સિરીઝ હોય તો ભાઈ એમાં છેક સુધી જીની સિરીઝ ચાલતી હોય. કોઈ હોય તો ભાઈ કોઈમાં શની સિરીઝ ચાલતી હોય, ગણેશ, નિલેશ, મહેશ, જયેશ, પછી હવે મને આગળ આવડતા નથી પણ શની સિરીઝ આવી રીતે લાવી. વિનોદજી, હા વેલજી, હા વેલજી હોઈ શકે. મુકેશ પાછળ જો એમાં પાછળ શ આવે છે મુકેશ. તો કદાચ એવું નામ આવે ખેતેશ, મેં નથી નામ સાંભળ્યું એટલે શૈલેષ, યસ, હિતેશ, નરેશ, સુદેશ, સુભાષ, પ્રણવજી. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. મતલબ તમને સમજાય છે ને કે ભાઈ ભારતના લોકોની કહાની તો છે ને. આમાં બે જે કેરેક્ટર આપેલા છે, એક છે મિસ મિનેલ અને એક છે જ્હોન બ્લેન્ડફોર્ડ. તો આ જ્હોન તો ભાઈ આપણા દેશમાં કોઈ જ્હોન ન રાખે. જ્હોનનું ઓલું કુરકુરિયું મળતું એ મને યાદ છે. જ્હોનનું ઓલું બાલાજીનું પોલમ પોલ નું મળતું એ જ્હોનનું મળતું મને એ યાદ છે ને. એમાં લખેલું આવતું જ્હોન. કેટલા છોકરાએ ખાધું છે એટલે મને એટલી ખબર છે. હવે કોઈક વિદ્યાર્થીએ જો એ ખાધું હશે, ભાગ ખાધું હશે તો આઈ થિંક એમને ખ્યાલ હશે, આઈડિયા હશે. તો આ તમારી કહાની છે. તમારી નહીં, મતલબ કે તમારા 10મા ધોરણની છેલ્લી કહાની કે જેનું નામ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. હવે આ ટ્રુ લવ માં બ્લેન્ડફોર્ડજી પાસ થયા કે નાપાસ થયા મને ખબર નથી. પાસ થયા કે નાપાસ થયા ખબર નથી એટલે હવે તમે તમારી રીતે સાર બનાવી લેજો પણ મન નો કહેતા. ઓકે, મી બસ. તો એ તમે જોન ના ન્યા તમે જોન નું નામ સાંભળ્યું હશે પણ તોય આપણા ભારતમાં એવા નામ નો હોય જોન ફોન. આપણે બધા કાં તો શ સિરીઝ લાગતી હોય કાં તો જ સિરીઝ કોમન છે. બરાબર, ચાલો સવાલ હોય તો પૂછી લે. દિદ્યાન ટ્રુ લવ કહેવાય? હવે મેં તો નથી કર્યો એટલે મને નથી ખબર અત્યાર સુધી. હા એટલે આવી રીતે નથી એટલે ભાઈ મને ખબર નથી. દીદી ટ્રુ લવ હોય હવે એ તમે તમારી રીતે સાર બનાવી લ્યો કે સાચો પ્રેમ હતો કે નહોતો. કારણ કે એ તો જોનની કહાની છે ને મિસ મિનેલની કહાની છે. अकॉर्डिंग टू माय पॉइंट ऑफ व्यू जोने जे लास्ट मोमेंट में कुछ मिनट में वो कहते हैं ना जज्बात बदल दिया, सब कुछ बदल दिया वैसे ही जोन ने अपना जज्बात बदल दिया. मिस मिनेल के लिए स्टार्टिंग में जे હતું ને એને ચેન્જ કરી નાખ્યું, બદલી નાખ્યું. એટલા માટે મારો તો નથી, નહીં શાયદ નથી. હું ને મારી બેનપણી બે મૂવી જોવા ગયા હતા. મૂવી ના તો મોટા મોટા થિયેટર હતા રે 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 અને પૈસા પણ કડક કડક હતા રે, કડક કડક હતા રે. એટલે તો હું ન જોવા ગઈ. ઓકે જા, તો અહીંયા સુધી આપણે રાખીએ લાસ્ટ એટલે કે આવતીકાલે આપણું જે ચોથી કવિતા છે વેનીલા ટ્વિલાઇટ. તો એ વેનીલા ટ્વિલાઇટ ની કહાની, વેનીલા ટ્વિલાઇટ ની કહાની પછી આપણે એમપી બેચનો અંત, સોરી ટોપર બેચનો અંત કરીશું. બરાબર, કાલે જો કવિતા ભણાવ્યા પછી આપણી પાસે અંત કરવા માટે સમય વધે છે તો હું શનિવારે એક્સ્ટ્રા સેશન નહીં રાખું. સો અત્યારથી હું તમને કહી દઉં છું કે જો અડધી કલાકમાં તમારી કવિતા ખતમ થઈ જાય છે તો 15 મિનિટ આપણે વિદાય સેશન રાખશું, આપણે ફેરવેલ રાખીશું. મારા આખા વર્ષના જે સારો અનુભવ રહ્યો છે, ખરાબ અનુભવ રહ્યો છે એ હું તમને ચોક્કસથી શેર કરીશ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સુનતે હો કે હા પછી અહીંયા તમે ઓલું ગીત ગાજો, સૈયારા તું તો બદલા નહીં હૈ, એની જગ્યાએ ध्रुव दीदी आप तो बदले नहीं है, इंग्लिश जरा सा रूठा हुआ है. ठीक है, તો જ્યારે લાસ્ટ સેશન હોય ત્યારે તમારે મારી માટે આ ગીત ગાવાનું છે. ઓકે, મેં તમને લિરિક્સ આપી દીધી, તમે ગાજો. થેન્ક યુ સો મચ, બાય, આવજો, ટાટા.